વેલકમ ટુ વેબ સંકુલ મિત્રો. આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું હું અભિજીતસિંહ ઝાલા હાર્દિક સ્વાગત કરું છું. જસ્ટ ગીવ મી ધ કન્ફર્મેશન ધેટ આઈ એમ ઓડિબલ, આઈ એમ વિઝિબલ ટુ યુ. હું તમને દેખાઉં છું, સંભળાવું છું. એક વખત કન્ફર્મેશન આપી દો. એટલે આજના સેશનમાં આપણે ખૂબ સુંદર રીતના જે પણ મારી પાસે છે, રાઈટ, જે ચેપ્ટર્સ આપણે ભણવાના છે, આજે પણ આપણે અંદાજિત 3 ચેપ્ટરને કવર કરવાના છે. તો એ 3 ચેપ્ટરને આજે આપણે ભણશી, ખૂબ સુંદર રીતના ભણશું, રાઈટ. તો જે વિદ્યાર્થીઓ જોડાયા છે, એક વખત મને કન્ફર્મેશન આપી દો કે હું તમને સંભળાવું છું, હું તમને દેખાઉં છું. જે વિદ્યાર્થીઓ જોડાયા છે એક વખત લાઈક કરી દેશો, સેશનને એક વખત શેર કરી દેશો. જે વિદ્યાર્થી જોડાયા છો એ છેલ્લે સુધી સેશનને મૂકતા નહીં. સમજાણું? તમારે હવે આ લેક્ચરને કહેવાનું છે કે બધા વગર ચાલશે પણ તારા વગર નહીં. આજે ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે જે અઘરા છે, ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે જે મજા આવે એવા છે. મતલબ કે આજે મિક્સ ક્વેશ્ચન્સ તમને મળવાના છે. દોસ્તો, જીસીઆરટી ખૂબ જ મહત્વનું સાબિત થાય એવું પુસ્તક છે અને એમાંય સામાજિક વિજ્ઞાન તો અતિ મહત્વનું. તમારા કોઈ પણ પરીક્ષા હોય, તમે જીપીએસસી 1-2 ની તૈયારી કરતા હોય તોય ભલે દોસ્તો, આ જ પુસ્તકો તમને યુપીએસસી સુધી કામ લાગતા હોય છે. વર્ગ 3 ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો સૌથી પહેલું જો તમારે કરવાનું કઈ થાય તો એ 6 થી 10 ધોરણ સુધીની સમાજ વિદ્યા એટલે કે સામાજિક વિજ્ઞાનના પુસ્તકોને તમારે વાંચવા જોઈએ, આવું મારું માનવું છે. આમાંથી જ તે ક્યાંક ક્વેશ્ચન્સ રહેતા હોય છે, આમાંથી જ તે ક્યાંક પ્રશ્નો જે છે, પ્રશ્નો નોર્મલી પૂછાતા રહેતા હોય છે. ઓકે, તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા એક વખત તમામ શેર કરી દેશો, રાઈટ. નોનસ્ટોપ 5 વખત અત્યારે સોંગ સાંભળ્યું, થેન્ક યુ સો મચ. ચલો, એક વખત શેર કરી દો દોસ્તો. બહુ ઓછા છોકરાઓની હાજરી છે, એક વખત શેર કરી દો. જો કે અત્યારે નોટિફિકેશન આવી, યુટ્યુબની નોટિફિકેશન અત્યારે ફ્લેશ થઈ એટલે હવે છોકરાઓ ધીમે ધીમે કરી અને જોડાય છે. પણ આપણે આપણા સેશનની શરૂઆત કરી દઈએ દોસ્તો. જે પણ વિદ્યાર્થીઓ દૂર અંતરાળ વિસ્તારમાં રહે છે એ વિદ્યાર્થીઓ પણ વેબ સંકુલ સાથે જોડાવા માંગે છે ઓનલાઈન માધ્યમથી, ઓછા પૈસે ઓછા સમયમાં સારી એવી તૈયારી કરી દોસ્તો. 2 મહિનાનો જો તમારી પાસે સમય છે, સાહેબ 2 મહિના પૂરેપૂરા આપી શકું. આ 2 મહિનામાં હું રેગ્યુલર દિવસના 12 કલાકને આપી શકું છું, બરાબર. તો આમ કલાકો કદાચ તમે ગણતરી કરવા જાઓ ઘણા બધા કલાકો થયા, સમજાઈ ગયું? 600+ કલાકો થયા. હવે એ જ કલાકો તમારે આ કોઈ જનરલ કોર્સ કે બીટ ગાર્ડની તૈયારી કરતા હોય તે કોર્સ છે, તલાટી કમ મંત્રીની તૈયારી કરતા હોય તે કોર્સ છે, ટેટટાટની તૈયારી કરતા હોય તે કોર્સ છે. એ કોર્સને પરચેસ કરી લેવાય અને પછી સાઈડમાં ખૂણામાં બેસી અને વાંચી શકાય. 1299 રૂપિયામાં 3 મહિનાનો કોર્સ છે. 300 રૂપિયા બીજા એડ કરો છો તો આખો 1 મહિનો એક્સ્ટ્રા, 1 મહિનો વધી જતો હોય છે, રાઈટ. તો ગણતરી કરવા જાઓ સાહેબ કેટલા રૂપિયા થયા? 12 રૂપિયા 15 રૂપિયા થયા. રોજના 12 કે 15 રૂપિયા તમે ખર્ચો છો, સારામાં સારું શિક્ષણ તમને મળશે. પીડીએફ મળશે, પીડીએફ સ્વરૂપે તમને મટીરિયલ મળશે, જે પણ શિક્ષકોએ ભણાવેલું છે પીડીએફ તમને મળવા પાત્ર છે દોસ્તો, રાઈટ. તો જે ઈચ્છુક વિદ્યાર્થીઓ છે એ આનો લાભ લઈ શકે છે. સાથોસાથ એ પણ જણાવી દો દોસ્તો કે તમને બધાને જાણ જ હશે, આપણે એક ફાઇટ બેક ઓફર ચાલુ છે. જીપીએસસી ઓનલાઈન એટલે કે આજનું વેબ સંકુલ દોસ્તો, એના કોઈ પણ કોર્સ પર XYZ ABCD કોઈ પણ કોર્સ તમે પરચેસ કરવા માંગો છો એ બધા પર 50% જેટલું ડિસ્કાઉન્ટ તમને 14 ડિસેમ્બર સુધી મળવા પાત્ર છે, રાઈટ. જો તમે વિથ મટીરિયલ પરચેસ કરો છો તો તમને 60% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. અને એક કોડ છે, એ કોડ તમે યુઝ કરશો એટલે મેક્સિમમ જે ડિસ્કાઉન્ટ થતું હશે એ તમને મળશે. ને કોડ છે AZ50. આ મારો કોડ છે, આ કોડનો તમે ઉપયોગ કરી શકો. તમારે જો ગુજરાતના જિલ્લાનું પુસ્તક પરચેસ કરવું છે દોસ્તો, તો ગુજરાતના જિલ્લાનું મારા દ્વારા લખેલું પુસ્તક માર્કેટમાં અવેલેબલ છે. માર્કેટમાંથી પરચેસ કરવું છે, કાંઈ વાંધો નહીં. તમારે સાહેબ વેબ સંકુલની એપ્લિકેશનમાંથી પરચેસ કરવું દોસ્તો, તો એપ્લિકેશનમાં જવાનું છે અને એ એપ્લિકેશનમાં બાય બુકનું ઓપ્શન હશે, રાઈટ. બાય બુકનું ઓપ્શન હશે ને એમાં તમને આ પુસ્તક મળી રહેશે. આ પુસ્તક સાથે કોઈ કોમ્બો મંગાવવા માંગો, જેમ કે ગુજરાતનો જ કોમ્બો, ગુજરાતની જીઓગ્રાફી બાકી છે, આવશે લગભગ 15 દિવસમાં. ગુજરાતના જિલ્લા, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતના સાંસ્કૃતિક વારસો, આનો એક કોમ્બો, સમજાઈ ગયું? એમાં સારામાં સારું ડિસ્કાઉન્ટ તમને મળતું હોય છે. અહીંયા પણ તમને દોસ્તો વેબ સંકુલના કોઈ પણ પ્રકાશનના કોઈ પણ પુસ્તક પર 14 ડિસેમ્બર સુધી તમને 50% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. એપ્લિકેશનમાં જઈને પરચેસ કરવાનું છે. ઓકે, ચલો. ગુડ ઇવનિંગ. ચંદ્રુ ફોજીના જય માતાજી. અચ્છા, તો ચંદ્રુને પણ અમે જય હિન્દ કહીએ છીએ. ચંદ્રુભાઈને અમે જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે બધા આપણે તમને જય હિન્દ કહીએ છીએ, રાઈટ. ચલો, કવિ પરિચયનો વિડીયો સરસ, હા, ખૂબ સરસ બનાવ્યો છે, ખૂબ સુંદર રીતના બનાવ્યો છે, રાઈટ. અને આમ જોઈએ તો
તમે કદાચ જોયું હશે સાહિત્યની રસધાર એવી રીતના કરી અને એક કોમ્પિટિશન જેવું તમારી સમક્ષ મૂક્યું છે અને રસપ્રદ છે. એક તો પૂછાવા લાયક બધી વાતો છે અને સાહિત્ય છે એની મજા જ કંઈક અલગ છે. રાઈટ, બરાબર ને? હા, આજકાલ દોસ્તો ટ્રેન્ડ છે ઘણો બધો, જેમ કે સાહિત્ય કદાચ તમે કરતા હોય, સાહિત્ય ભણાવતા હોય, બરાબર, તો લોકો એને કંઈક અલગ માનતા હોય છે. સાહિત્ય સાહેબ કેટલું સરસ સુંદર છે. લોકોને એવું છે કે સાહેબ આપણે ઇન્સર્ટ વાળા કપડા પહેરી, ઇન્સર્ટ કરીને કપડા પહેરીને આવીએ અને ચાબુ ચાબુ બોલીએ તો જ શિક્ષક કહેવાય. હું એને નથી ગણતો. આપણે બધાને મૂકીએ સાઈડમાં, આપણે આપણા કામ તરફ આગળ વધીએ, જેના માટે આપણે ભેગા થયા છીએ. દોસ્તો, આપણા કોઈ પણ લેક્ચરની શરૂઆત આ જય હિન્દ સિવાય થતી નથી. જય હિન્દ એક વખત કહી દો એટલે પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર આપું. ખૂબ સુંદર રીતના જોડાયેલા રહેજો દોસ્તો લાસ્ટ સુધી. હું વિથ એનર્જી તમને આજે 25 પ્રશ્ન આપવા માંગુ છું. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. બસ આટલી એક નાનકડી મારી રિક્વેસ્ટ છે. તમને વચ્ચે કંઈક મોજના તોરા છૂટે, સાહેબ બહુ સારું કન્ટેન્ટ છે, તો શેરનું બટન દબાઈ દેવાનું. બરાબર, ચાલો ડન. ઓકે, જય હિન્દના ઉદ્ઘોષ સાથે પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. પહેલા તમે એક વખત મને બધા જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છો બધા એક વખત મને આન્સર આપી દીજો આ પ્રશ્નનો કે તમે કેવા પ્રકારના પ્રશ્નો માંગો છો. તમે કેવા પ્રકારના પ્રશ્નો માંગો છો? ઈઝી પ્રશ્ન કે તમને આવડે છે, કે પછી હાર્ડ પ્રશ્ન કે તમને અઘરા પડે, કે સાહેબ મિક્સ પ્રશ્ન, થોડાક ઈઝી આવે થોડાક હાર્ડ આવે? એ છે, આ બી છે અને આ સી છે. તમારે મને કહેવાનું છે. કારણ કે આજકાલ આપણે જોઈએ ને કે ભાઈ હું તમને 50 પ્રશ્નો આપું, 50 પ્રશ્નોમાં તમને 35-40 પ્રશ્ન ઈઝી આપું તો સ્વાભાવિક છે કે તમને મજા આવવાની છે. પણ દોસ્તો હવે એટલા ઈઝી પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ જે છે ધીમે ધીમે ઘટતી જાય છે. કોમ્પિટિશન ખૂબ ટફ થતું જાય છે. તમારે બધી રીતના જોવું પડશે. તો આજે મેં તમને ઇન બિટવીન લાઇન ક્વેશ્ચન્સ છે એને પણ ઉપાડ્યા છે. છોકરાઓની મેક્સિમમ શું છે, કા હાર્ડ આપો અને કા પછી મિક્સ આપો. સાહેબ ઈઝી ક્વેશ્ચન અમને નથી જોતા. બરાબર, એ તો અમે કરી નાખશું. માતાજીની દયા છે, એટલું તો આવડે છે અમને, એ અમે કરી નાખશું. તમારે શું કરવાનું છે, ખાલી સારા ક્વેશ્ચન્સ આપો. અને એમાં પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે. ગુજરાતના લગભગ 50% કરતા વધુ વિસ્તારમાં કઈ જમીન જોવા મળે છે? આ પ્રશ્ન કદાચ તમે નજદીકના ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષામાં તમે આને ફેસ કર્યો હશે. રાઈટ, તો એ ગુજરાતની જ્યોગ્રાફીમાં, ગુજરાત અને ભારતની જ્યોગ્રાફીની આપણે વાત કરી રહ્યા છીએ હાલ, અને એમાં આપણે ખૂબ સુંદર રીતના ભણવા જઈ રહ્યા છીએ ગુજરાત અને ભારતની જમીનને. રાઈટ, આપણે પેડોલોજીને ભણવું છે. બહુ સરસ રીતના સમજાવીશ તમને, મગજમાં ચડી જશે. પછી બીજી વાર ક્યાંય તમારે જોવાનું નથી. બસ ખાલી મારે એ જોવું છે કે તમારા આન્સર શું છે. આટલે રહું અને અહીંયા કોમેન્ટ માટેનું રાખું એટલે હું તમને વધુ નડું નહીં. ઓકે, પહેલામાં એ મને સી લાગે છે. ચૌધરીભાઈ એમ કે છે. સાહેબ જાડેજા એમ કે છે કે સાહેબ કાળી જમીન લાગે. ઓકે, બધાને ખબર છે કે સાહેબ કાળી જમીન છે એ અહીંયા સાચો આન્સર બનવાનો. બરાબર ને, કે કાળી જમીન. અરે દોસ્ત, એ ભાઈ કઈ ગાડી મૂકડા તમે? સીધું લીવર નહીં રે, કાપની જમીન આવશે. દોસ્તો આખા વિશ્વમાં સર્વાધિક કાપની જમીનો જો કદાચ કોઈ જગ્યા પર જોવા મળતી હોય તો એ જગ્યા કઈ છે? એ દેશ કયો છે? એ દેશનું નામ તમારો, મારો, આપણો ભારત છે. સમજાય છે? તમારો, મારો, આપણો ભારત છે. કાપની જમીનનું નિર્માણ કઈ રીતના થતું હશે એ પણ સમજીશું આપણે. રાઈટ, આપણે પેડોલોજીને અત્યારે સમજવાની છે. કેને સમજવાની છે? પેડોલોજીને આપણે સમજવાની. દોસ્તો બહુ સારી રીતના, બહુ સિમ્પલ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જો જમીન એટલે શું? જમીન એટલે શું દોસ્તો? મૃદા કેને કહેવાય? ABCD ખાલી નથી કરવાનું, એનું મસ્ત એક્સપ્લેનેશન આપવાનું છે. જમીન એટલે અથવા તો મૃદા એટલે અથવા તો સોઇલ એટલે પૃથ્વી જે છે એ પૃથ્વીનું જે તળખડક છે, પૃથ્વીનું ઉપરનું જે આવરણ છે, આ પોપડું છે, આ પોપડાનો સૌથી ઉપરનો ભાગ, અને એને આપણે તળખડક કહીએ. રાઈટ, એ તળખડકના ખવાણ અને ધોવાણથી તૈયાર થતું ચૂર્ણ. શું મેં કીધું? તળખડકના ધોવાણ અને ખવાણથી તૈયાર થતો ચૂર્ણ, જેને આપણે જમીન કહીએ છીએ. જમીન કોઈ પણ વનસ્પતિને ટેકો આપવા માટે કે વનસ્પતિને ટટ્ટાર રહેવા માટે જવાબદાર છે. રાઈટ, જો જમીન ન હોય તો વનસ્પતિ ટટ્ટાર રહી શકે નહીં. સાહેબ જમીનની વાત કરો છો તો જમીન સાથે જોડાયેલું કોઈ વિજ્ઞાન ખરું? જમીન સાથે જોડાયેલા વિજ્ઞાનને પેડોલોજી કહેવાય. શું કહેવાય? પેડોલોજી. પ્રશ્ન પૂછાય પેડોલોજી એટલે શું? પેડોલોજી એટલે જમીન સાથે જોડાયેલું વિજ્ઞાન કે જેમાં જમીનનું અધ્યયન કરવામાં આવે. શેનું અધ્યયન કરવામાં આવે? જમીનનું અધ્યયન કરવામાં. હે સાહેબ,
ભારત અને ગુજરાતની જો કદાચ વાત કરીએ તો ભારતમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે? ભારતમાં 8 પ્રકારની જમીન જોવા મળે. સાહેબ તો આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતમાં કેટલા પ્રકારની જમીન જોવા મળે? ગુજરાતમાં 7 પ્રકારની જમીન જોવા મળે. હવે કવિને સીધો પ્રશ્ન નહીં થાય, હે સાહેબ તો આ જમીન જે છે એ જમીન નિર્ધારિત કઈ રીતના થશે? કઈ રીતના કહી શકીશું કે ભાઈ આ રાતી જમીન છે? કઈ રીતના એને ક્લાસિફિકેશનમાં લેશું? ભાઈ 7 પ્રકારની છે, એમાં રાતી આવી જાય, રાઈટ? એના માટે કોઈ સંસ્થા હશે? એના માટે કોઈ સંસ્થા હશે? તો કે હા સાહેબ છે. કઈ છે? ICAR નામ તમે સાંભળ્યું હશે, રાઈટ? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, બરાબર ને? હવે ન્યૂ દિલ્હી ખાતે આવેલી આ સંસ્થાએ ભારતની જમીનને 8 ભાગમાં વહેંચી છે. કેટલા ભાગમાં વહેંચી છે? 8 ભાગમાં વહેંચેલી છે. ઓકે, સરસ. ચાલો, કદાચ ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય, યાદ રાખજો. હવે તમને પ્રશ્ન થાય સાહેબ જમીન છે એ જમીનમાં શું હોય? જો આ તળખડક છે, નીચે જે જોયો ને, આ નીચે જોયો તળખડક છે, મતલબ કે એ એકદમ નક્કોર ખડક આવી ગયો. કેવો? તો કે તમે બહાર જે પથ્થર જોવો ને, જાડા પથ્થર, એ પથ્થર જેવો ભાગ આવી ગયો. એની ઉપર એના આવરણ હોય. આ પહેલું આવરણ છે, આ બીજું આવરણ છે, આ ત્રીજું આવરણ છે, એવી રીતના વિવિધ આવરણો હોય. સૌથી ઉપરના ભાગે સૌથી બારીક કણો જમા હોય. એનથી સેજ આગળ જાઓ તો સેજ મોટા, આ બારીક કણોથી સેજ મોટા કણો જે છે એ હોય. ત્યાંથી સેજ ઉપર નીચે આવો તો એનથી કદાચ વધુ મોટા, ત્યાંથી નીચે આવો તો એનથી વધુ મોટા, બરાબર ને? 0.00002 mm થી લઈને 0.002 mm સુધીનું, 0.002 mm થી લઈને 0.02 સુધી, 0.02 થી લઈને 0.2 સુધીનું, 2.2 સુધીનો ભાગ, એવી રીતના છે. અને દોસ્તો આ આખો ભાગ છે, આખો ભાગ છે, આને આપણે ઓળખીએ છીએ રેગોલિથના નામે. કેના નામે ઓળખીએ છીએ? રેગોલિથના નામે ઓળખવામાં આવે. તમને પ્રશ્ન પૂછે રેગોલિથ શેની સાથે જોડાયેલું છે, કયા વિજ્ઞાન સાથે જોડાયેલી વાત છે? તો દોસ્તો કહેવાનું છે કે ભાઈ જમીનની જ્યાં જ્યાં વાત આવશે ને ત્યાં રેગોલિથની વાત આવશે. લીથ એટલે તમને ખબર હશે, લીથ ઉપરથી એક લીથ શબ્દ ક્યાંથી આવેલો છે? લિથાસ નામના શબ્દ ઉપરથી. આ લિથાસ નામનો શબ્દ તમે ક્યાંક ઇતિહાસમાં જોયો હશે, હે? હા સાહેબ, ચારકોલિથિક એજ ને, મેસોલિથિક એજ ને, નિયોલિથિક એજ ને, મતલબ કે પુરા પાષાણ યુગ ને, મધ્ય પાષાણ યુગ ને, નૂતન પાષાણ યુગ. લિથાસ એટલે પથ્થર થાય. શું થાય દોસ્તો? લિથાસ એટલે પથ્થર થાય. સમજાય છે? એકદમ પરફેક્ટલી સમજાતું હશે. જેને પણ ઝાંખું દેખાય છે અને કાંઈ નથી કરવાનું, સેટિંગમાં જાય અને ક્વોલિટી જે છે એ ક્વોલિટીમાં એડવાન્સમાં જાય અને 480 કરી નાખો. 1080 ન કરી શકો કાંઈ વાંધો નહીં, 480 કરશો એટલે બધું દેખાવા લાગશે, કોઈ વાંધો પડશે નહીં. હવે ત્યાંથી આગળ જઈ. સાહેબ આ જમીનના પ્રકાર તમે કીધા તો એ યાદ રાખવા માટે હું કંઈક સૂત્ર બનાવ્યું છે, નીચે કાપ કાપ જંગલ રેખા. વધુ સમય નહીં લઉં કેમ કે ઘણા છોકરાઓ આ જાણે છે. કાપ કાપ જંગલ રેખા. જંગલ, રેખાબેનને ના પડી હતી જંગલ કાપતા નહીં, રેખાબેનને જંગલ કાપી નાખ્યા. રેખાબેનને પૂછ્યું કેમ? તો કે સાહેબ મને તો ઓર્ડર આપવામાં આવ્યો. તો મેં કીધું કયો ઓર્ડર? તો કે કાપ કાપ જંગલ રેખા. મેં કીધું બેન એવું કરાય? તો કે સાહેબ ભૂલ થઈ ગઈ. તો શું? કા એટલે કાપ વાળી જમીન, પ એટલે પડખાવ જમીન, કાપમાં કા એટલે કાળી જમીન, પ એટલે પહાડી જમીન, જંગલ એટલે જંગલ પ્રકારની જમીન, રે એટલે રેતાળ જમીન અને ખા એટલે ક્ષારીય જમીન. ગુજરાતમાં જોવા મળતી આ જમીનોના પ્રકાર છે. આટલા પ્રકારની જમીન આપણને ગુજરાતમાં જોવા મળે છે. ઓકે, ચલો ત્યાંથી આગળ જઈએ. તો સાહેબ અત્યારે જેના લગ્ન હતા એ કઈ? તો કે એ બેન હતી કાપની, બરાબર? કાપની જમીન છે ને એના લગ્ન હતા અત્યારે. તો ગીત કોના ગવાના? કાપની જમીનના, રાઈટ? આ કાપની જમીનને, આ કાપની જમીન જે છે એને અંગ્રેજીમાં અલુવિયલ સોઇલ કહેવાય. શું કહેવાય દોસ્તો? એને આપણે અલુવિયલ સોઇલના નામે ઓળખીએ છીએ. कदाच एम पूछे कि हिंदी में क्या कहते हैं? हिंदी में उसे हम जलोढ़ मृदा कहते हैं. क्या कहते हैं? जलोढ़ मृदा कहते हैं. जलोढ़ मृदा अर्थात कापनी जमीन अर्थात अलुवियल सोइल भारत आखाમાં સૌથી સારી માત્રામાં આપણને જોવા મળે છે. દોસ્તો જ્યારે ભારતની વાત થાય ત્યારે ભારતમાં 43% કરતા વધુ આપણને કાપની જમીન જોવા મળે. પણ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે દોસ્તો ગુજરાતમાં 50% કરતા વધુ આ પ્રકારની જમીન જોવા મળે છે. તમને બધાને જાણ હશે લાસ્ટ લેવાયેલી ડીવાયએસઓની પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્ન હતો 50% કરતા વધુ વાળો. સમજાય છે? તો અહીંયાથી જ હતો, રાઈટ? આ મેં તમને પુરવાર કરી દીધું ભાઈ આપણી જીસીઆરટી માંથીના જ ક્વેશ્ચન્સ હોય છે. કાપની જમીન છે ને
એક બને કઈ રીતના, એનું નિર્માણ કઈ રીતના થાય. તો તમને બધાને જાણ છે કે કાપની જમીનનું નિર્માણ નદી નિર્મિત છે. નદીઓ જે છે કોઈ ઊંચા દુર્ગમ વિસ્તારોમાંથી જ્યારે ઉદ્ગમ પામી અને એના અંત તરફ એટલે કે એના મુખ તરફ ગતિમાન હોય છે, એ સમય દરમિયાન ઘણા બધા સેડિમેન્ટ્સને, ઘણા બધા કાપના જમાવડાને પોતાની સાથે લઈ જાય છે. રાઈટ? ઇરોઝન અને વિધરિંગ થયું, ખવાડ અને ધોવાણ થયું પર્વતોનું, સાથે લઈ ગયા. શું? કાપ. એ કાપનું ટ્રાન્સપોર્ટ થશે એક જગ્યાએ બીજી જગ્યા, એક જગ્યા પર જઈને ડિપોઝિશન થઈ જશે, જેને આપણે અંગ્રેજીમાં ડિપોઝિશનલ પ્લેન કહીએ. સમજાય છે? તો આના બે પ્રકાર છે. એકને આપણે કહીએ છીએ નવા કાપના મેદાનો, એકને આપણે કહીએ છીએ જૂના કાપના મેદાનો. ભારત ખૂબ સમૃદ્ધ દેશ છે કે જેને ઉત્તર ભારતના બૃહદ મેદાનો મળેલા છે કે જેમાં ઘઉં, ચણા, ભાત એટલે કે ચોખા વગેરેની ખૂબ સારી એવી ખેતી થતી આપણને જોવા મળે છે. દોસ્તો, જે જગ્યા પર જમીન છે, જે જગ્યા પર મેદાની વિસ્તાર છે, એ જ વિસ્તારમાં માનવ વસવાટ પણ વધુ જોવા મળતો હોય છે. અને એટલા જ માટે જે આપણી વસ્તી ગીચતા જો કદાચ જોવામાં આવે તો એ બિહાર છે, પશ્ચિમ બંગાળ છે કે પછી ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે, એ જગ્યા પર સારી એવી માત્રામાં લોકો પોતાના રહેણાંક વસાવ્યા છે, ત્યાં લોકો રહે છે. ઓકે, તો કાપની જમીન જ્યાં તમને જોવા મળે છે, કાપની જમીનનું નિર્માણ નદી નિર્મિત છે. નદી દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે. ગુજરાતમાં લગભગ 50% જેટલી આ વિસ્તાર કાપની જમીન જે છે એનો છે. અહીંયાથી પ્રશ્ન હતો. ઓકે, આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન હોય છે, પરંતુ સામાન્ય રીતના આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. આ જમીનમાં ડાંગર, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે સારા પાકો લેવાય છે. કયા પ્રકારની જમીનને રેગુરના નામે ઓળખવામાં આવે? કાપની, રાતી, કાળી કે પછી પડખાવ? ચલો, તમારા ઘર જેવું છે ને બેકગ્રાઉન્ડ, એટલે જ લીધું હતું. પચીસ પ્રશ્ન કરવાના છે. 2 કલાક કરતા વધુ સમય લાગશે, પણ સાહેબ બહુ સરસ એવા પ્રશ્ન આપવા છે. સમજાણું? અને એનું મસ્ત રીતના એક્સપ્લેનેશન આપીશ. બધા જેટલા પણ ક્વેશ્ચન્સ છે એને સરસ રીતના આપણે સમજીશું. સર, ચોપડીના સ્ટાન્ડર્ડ 8 ને આગળના વિડીયો મૂકો ને, એપિસોડ 1 થી 5. 1 થી 5 નથી, સીધો 6 થી જ ચાલુ થાય છે. એટલે ચિંતા ન કરો. જેવી રીતના પ્લેલિસ્ટ જો તમારા માટે સ્પેશિયલ બનાવ્યું છે, પ્લેલિસ્ટમાં જેમ ગોઠવું છે ને એમ ખાલી તમારે હાયલું જવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. રાઈટ? ચલો ત્યારે આગળ વધીએ. દોસ્તો, આમાં સાચો આન્સર લગભગ જે છે, લગભગ એનો છકડો એક જ દિશામાં ગતિ થતો હતો અને એ હતી કાળી રંગની જમીન. કઈ જમીન છે દોસ્તો? કાળા રંગની જમીન. અહીંયા સાચો આન્સર છે. જો દોસ્તો, આને કઈ રીતના એક્સપ્લેનેશન લેશું આપણે? આને આપણે બ્લેક સોઇલ કહીએ છીએ, આને આપણે રેગુર કહીએ છીએ, આને આપણે કાળા રંગની જમીનના નામે પણ ઓળખીએ છીએ, કાળી જમીન. ઓકે, સરડન સમજાઈ ગયું અમને. આ બ્લેક સોઇલ કયો, રેગ્યુર કયો, કાળી રંગની જમીન કયો? સાહેબ, પ્રશ્ન તો અમારો એ સળગતો છે કે આ જમીનનું નિર્માણ કઈ રીતના થાય? ચીકણી અને કસવાળી જમીન કાળી છે, આ જમીનનું નિર્માણ કઈ રીતના થાય? જે જમીન સૌથી વધુ ભેજ સંગ્રહ કરી શકે એવી છે, રાઈટ, એ જમીનનું નિર્માણ ક્યારે થાય? જ્યારે એમાં ભેજ સુકાય ત્યારે એમાં ફાટા ચીરા પડે, એ જમીનનું નિર્માણ કઈ રીતના થાય? જેને આપણે કપાસની કે કોટન સોઇલના નામે ઓળખીએ છીએ, જેમાં કપાસ વધુ અનુકૂળ રહેતો હોય છે, એ જમીનનું નિર્માણ કઈ રીતના થાય? સમજાય છે? તો આ કપાસની જમીનનું નિર્માણ જે તે વિસ્તારોમાં જે ઓલા જ્વાળામુખી ઉદ્ગાર હોય ને, જ્વાળામુખી ઉદ્ગાર, ત્યાં બનેલા જે બેસાલ્ટના ખડકો હોય, એ બેસાલ્ટના ખડકોના વિસ્તારમાં આપણને આ જમીન જોવા મળે. સાહેબ, સીધું ઉપર એકદમ બાઉન્સ થયું, બરાબર ને? કાંઈ ખબર પડી નહીં. તો તમને સમજાવવાનો પ્રયત્ન કરું. દોસ્તો, પૃથ્વી છે ને, પૃથ્વી, આ પૃથ્વીનો આપણે સફરજન જેવો એક શેપ લીધો, મતલબ કે તરબૂચ જેવું લીધું, લ્યો ને, અંદરથી આપણે કાપ્યું એને, એક ડગરી પાડી. અને જો ડગરી પાડો એટલે આ વચ્ચેનો ભાગ છે આવી રીતના કંઈક, આને આપણે કોર કહીએ છીએ, આને આપણે કહીએ છીએ મેન્ટલ, અને આને આપણે કહીએ છીએ ક્રસ્ટ અથવા તો પોપડું. વારંવાર આ વાતને હું ચર્ચામાં લઉં છું કે ભાઈ અહીંયા જે છે દોસ્તો, અહીંયા રહેલો મેઘમાં, લાલચોળ મેઘમાં આવી રીતના ગતિમાન હોય છે, ફરતો હોય છે, જેને આપણે સંવહન કહીએ છીએ. શું કહીએ છીએ દોસ્તો? જેને આપણે સંવહન કહીએ છીએ. સર, જ્યારે હું હતાશ થાઉં છું ત્યારે તમારા વિડીયો લેક્ચરને જોઉં છું, જેથી ફરી ઉર્જા મળી જાય. થેન્ક યુ અકીબભાઈ. રાઈટ, થેન્ક યુ સો મચ દોસ્ત. બરાબર ને?
खुदी को कर इतना बुलंद कि खुद खुदा भी बंदे से पूछे कि तेरी रजा क्या है. બરાબર, સમજાવીશ તમને, થોડું ઘણું લેવું છે. આ તમારો પ્રેમ છે ને એ જ મહત્વની વાત છે દોસ્તો. ઘણા લોકો મારી ટીચિંગ સ્ટાઇલ છે, ટીચિંગ સ્ટાઇલ ઉપર ગુજરાતના ઘણી બધી જગ્યાઓએ મેં કોમેન્ટો જોઈ છે. કદાચ પ્રત્યક્ષ રીતના ને પરોક્ષ રીતના મારી સુધી પહોંચતી હોય છે. સારી સારી એકેડમી, સો કોલ્ડ સારી સારી એકેડમી જે કહેવાતી હોય, સમજાઈ ગયું, એમાં લોકો ઘણું બધું કે ઘણું બધું લખે છે, રાઈટ. અને કારણ છે કે ગાંધીનગરમાં એક એવી વેબ સંકુલ નામની એકેડમી છે કે જ્યાં વિદ્યાર્થીઓનો ભરોસો, જ્યાં 5 જેટલી જીપીએસસી ની બેચો, 4 કરતા વધુ જનરલ બેચો અને એટલી ને એટલી ટેટ ટાટ ની બેચો, એક સાથે 1100 છોકરાઓ નીચે ઉતરે તો સાહેબ તો સ્વાભાવિક છે, જલન તો થવાની જ છે ને, રાઈટ. પણ હું એમ કહું છું, કોમ્પિટિશન કરે ને તો બહુ મજા આવે, હેલ્ધી કોમ્પિટિશન, છોકરાઓને કંઈક સારું મળે, બરાબર ને. બાકી તો આ બધું જે કરું છું એ કોના માટે કરું છું? મારા વિદ્યાર્થી, મારા પ્રત્યક્ષ વિદ્યાર્થીઓ જે છે એના માટે કરું છું. એટલે તે ખૂબ સુંદર એવી વાત છે અને ખૂબ સારી એવી રીતના ખૂબ સારા એવા એક કવિએ લખેલી તમારી સમક્ષ મૂકું કે ફક્ત એ લોકોને જ અર્પણ છે દિલ મારું, કલા મારી. ફક્ત એ જ લોકોને અર્પણ છે દિલ મારું, કલા મારી. ગઝલ વાંચીએ વિના સમજે છે જે વેદના મારી. ફક્ત એ જ લોકોને અર્પણ છે કલા મારું, દિલ મારું, કલા મારી. ગઝલ વાંચીએ વિના સમજે છે જે વેદના મારી. શું કહે છે કે હરીફોને અમારો રંગ કાંટા જેમ ખટકે છે. હરીફોને અમારો રંગ કાંટા જેમ ખટકે છે. કારણ તો કે હું શબનમ નથી, હું શબનમ નથી છે તોય ફૂલોમાં જગા મારી. હું શબનમ છું નહીં છતાં પણ ફૂલોમાં મારી જગ્યા છે, એટલા માટે લોકોને તકલીફ થાય, બરાબર. પણ ફરી એક વખત એક મુસહરાના શાયરને 2019માં જેઓને આપણે ખોયા, 20માં આપણે ખોયા, ખલીલ ધનતેજવી સાહેબની વાત છે. કે છે કે ભાઈ કોઈના પગલામાં ડગ ભરતો નથી, હું મને ખુદને અનુસરતો નથી. શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં હું ભરોસો શ્વાસનો પણ કરતો નથી. ક્યાંક ના છૂટકે દુઆ માંગી લો, હું ખુદાને રોજ વાપરતો નથી. આગળ વધીએ દોસ્તો. તો મેં તમને કીધું એવી રીતના કે આજે સંવહન થાય છે, રાઈટ. તો અહીંયાથી શું થશે કે ક્યારેક કોઈ કારણોસર ભૂગર્ભીય સંતુલિતતાના કારણે અહીંયા આ ઉપરના ભાગે આ મેઘમાં જે છે, મેઘમાં પથરાઈ જવાનો છે, લાલચોળ મેઘમાં બહાર નીકળી જવાનો. કોઈ વસ્તુ ગરમ થાય એટલે લાલ બને, ઠરે એટલે પાછી તમને ખ્યાલ છે કે એ શ્યામ વર્ણ ધારણ કરી લે છે. એટલા જ માટે અહીંયા બનેલા જે ખડક છે એ કાળા રંગના છે, જેને આપણે અગ્નિકૃત ખડકો કહીએ. બહાર નીકળી ગયા એટલે બેસાલ્ટ ખડકો કીધા. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ આખો બેસાલ્ટના ખડકોનો બનેલો છે. મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટ ખડકોનો છે. હવે આની ઉપર વરસાદ નથી થવાનો જ છે. આની ઉપર દબાણ, તાપમાન બધું નથી લાગવાનું જ છે. આનું ઇરોઝન અને વિધરિંગ નથી થવાનું જ છે. અને જે ઉપર ચૂર્ણ થશે કેવા કલરનો થશે? સાહેબ સવાલ જ નથી ને. કાળા રંગની જમીન, કાળા રંગનો વિસ્તાર છે, કાળા રંગની જમીન બનવાની છે. એવી રીતના આ બ્લેક રેગુર સોઇલ અથવા તો કાળી જમીન જે છે એનું નિર્માણ થાય છે. સમજાય છે કે નહીં? રાઈટ, મગજમાં ચડે છે કે નહીં? ઓકે સરજી. હવે તમારો તરત બીજો પ્રશ્ન નહીં થશે, સાહેબ ગુજરાતમાં આ જમીન જોવા મળે? ગુજરાતમાં બહુ સારી એવી માત્રામાં કાળા રંગની જમીન પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આ જમીન આપણને જોવા મળતી હોય છે, ચીકણી છે. અહીંયા કદાચ તમારે પાક લેવો હોય તો કપાસ ખૂબ સારો એવો થાય છે. એની સિવાય સરસવ છે, મગફળી છે, તમાકુ છે, આ બધા પાકો સારી રીતના લેવાય. આ જમીનની બીજી એક કેરેક્ટરિસ્ટિક તમને કહું. કાળા રંગની જમીન છે ને, એ કાળા રંગની જમીન જે છે ને એને આપણે કહીએ છીએ સ્વયં ખેડાતી જમીન. કેવી જમીન? સ્વયં ખેડાતી જમીન. હવે ખેડાતીમાં એક શબ્દ આવ્યો ખેડવું, અને આ ખેડવું ખેતરને ખેડવાની વાત છે. હવે એ ખેડૂત વર્ગ હોય એને વધુ ખ્યાલ હોય, બાકી મને તમને કે એમ કે ખેડવું એટલે વાવવું થતું હશે, નહીં. જ્યારે દોસ્તો જ્યારે આ ખેતરમાં વરસાદ પડી જાય છે, ત્યારે એ સુકાઈ જાય છે, સમજાય છે? જ્યારે આ વરસાદનું પાણી છે એ પાણી નીતરી જાય કે પછી નીચે સુસાય છે, અને એની પછી ખેડૂત જે છે એ ખેડૂત હળ હાંકે છે, સમજાણું? અને ત્યારે બનશે શું દોસ્તો? તો કે નીચેની જમીન ઉપર, ઉપરની જમીન નીચે, નીચેની જમીન ઉપર, ઉપરની જમીન નીચે થઈ જશે, બારીક બની જશે, અને એની વચ્ચેથી નાઇટ્રોજન પસાર થઈ જશે. નાઇટ્રોજન બહુ જરૂરી છે વનસ્પતિ માટે. કાર્બન ડાયોક્સાઇડ જે રીતના સૂર્યપ્રકાશ જરૂરી છે એવી રીતના, સમજાય છે? હવે આને ખેડવું કીધું આપણે. હવે સમજો, નાઇટ્રોજન, સૂર્યપ્રકાશ બે જરૂરી છે. અહીંયા શું બને છે? સ્વયં ખેડાતી જમીન એટલે શું? કે જ્યારે આમાં પાણી હોય ત્યારે ઢીલી ચીકણી બની ગઈ હોય, પણ જેવું પાણી હટે એટલે આમાં તિરાડો પડી જાય. શું પડી જાય દોસ્તો? તિરાડો પડી જાય છે. અને તિરાડો કદાચ આપણે જોઈ તો જો આવી રીતના કંઈક હશે. આ તિરાડો પડી ગઈ આવી રીતના, આ જમીન છે ની તિરાડો પડી ગઈ. હવે તમે જોઈ શકો છો એવી રીતના કે અહીંયાથી સૂર્યપ્રકાશ અંદર સુધી પેનેટ્રેટ થઈ શકશે, અંદર સુધી જઈ શકશે. એટલે સ્વયં ખેડાણી, એટલા માટે આ જમીનને
આપણે સ્વયં ખેડાતી જમીન કહીએ છીએ. કેવી જમીન કહીએ છીએ? સ્વયં ખેડાતી જમીન કહીએ છીએ. ઓકે, ચલો કરવા દો વાતો, આગળ જઈએ આપણે. છે ને લોકો આવે છે. કાળી જમીન, આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટાઓ તિરાડો પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન અથવા તો બ્લેક કોટન સોઇલ તરીકે ઓળખાય. આ જમીનને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. એમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ વગેરે જેવા પાકો વધુ થાય. ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં, નર્મદા તાપીની ખીણોમાં, મહારાષ્ટ્રનો આખો વિસ્તાર, કર્ણાટકનો થોડોક વિસ્તાર, આ બધા વિસ્તારોમાં આપણને કાળા રંગની જમીન જોવા મળે છે. રાઈટ? અને આ જમીન ભારતમાં ત્રીજા નંબરની સૌથી મોટી જમીન છે. પહેલા નંબરે કાપની જમીન આવશે, બીજા નંબરે લાલ જમીન આવશે, ત્રીજા નંબરે કાળી જમીન આવશે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બીજા નંબરની સૌથી મોટી જમીન એટલે કાળી જમીન. આવા પ્રશ્ન ક્યાંક પૂછી નાખે. પ્રશ્ન નંબર 3, ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણમાં ક્ષેત્રમાં કયા પ્રકારની જમીન તૈયાર થાય? કાપની, રાતી, કાળી કે પછી પડખાવ? જમીનનો છેલ્લો પ્રશ્ન. આ પૃથ્વી. ચલો કરો A B C D. શું સાચો આન્સર હોઈ શકે? હા, નમ્રતા, સાચી વાત. કાનમનો વિસ્તાર છે આખો કાળો છે. જીકેની બુક બાય કરવી છે તો આપણી એક બુક સ્પેશિયલ મુકાણી છે તલાટી માટેની, તમે પરચેસ કરી શકો. 50% ડિસ્કાઉન્ટ એમાં છે. થેન્ક યુ નીતિનભાઈ. ચલો રમતા રમતા અડધી કલાક વહી ગઈ, ખબર ન પડી. અને આવી જ રીતના બાકીનો સમય પણ જશે, ખબર નહીં પડવા દો. બસ ખાલી ધ્યાન દેજો. અહીંયા ફોરેસ્ટ વાળા માટે બહુ મહત્વનું, ફોરેસ્ટનો એક સ્પેશિયલ લેક્ચર લઈને આવીશું. સાચો આન્સર છે પડખાવ. એ તરફ પણ લોકો જતા, કાપની જમીન. હા, વાંચો તો ખરા. એ ભાઈ વાંચો. ભારતમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં તૈયાર થતી જમીન કીધું છે. હવે સમજો, બહુ સરસ રીતના તમને સમજાવવાનો પ્રયત્ન કરું. રાઈટ? અહીંયા એક પર્વત છે. અહીંયા શું છે દોસ્તો? એક પર્વત છે. હવે તમને બધાને જાણ છે કે જ્યારે વાતાભિમુખ પવનો, પર્વત તરફ જતા પવનો દોસ્તો, જે ભેજવાળા હશે, એ પવનો જ્યારે ગતિમાન થાય, ઉપર તરફ ચડે, ભેજ સંગ્રહ કરવાની શક્તિ એની ઘટે, અને ઘટતા જ્યારે વરસાદ થાય છે, ઓકે, તો આ ભાગનું શું થશે? આ ભાગનું ખવાણ થશે. સાહેબ અહીંયા વરસાદ પડ્યો તો, પણ એ તો ચોમાસામાં પડ્યો હતો. અહીંયા તો કે લગભગ રેગ્યુલર પડે, અને રેગ્યુલર ન પડે તો જે સિઝનમાં પડે હારામાં હારો પડે. સાહેબ એનું કારણ જો અહીંયા સેજ ઉપર ગયા, ભેજ સંગ્રહ કરવાની શક્તિ ઘટી ગઈ, વરસી ગયા. સેજ ઉપર ગયા, વરસી ગયા. હવે જેટલો ભેજ વધ્યો ને બધો અહીંયા ઘનીભવન સ્વરૂપે અહીંયા ઘનીભવન થઈ જાય છે ને વરસી જાય છે. એના કારણે દોસ્તો આ જે ભાગ રહ્યો, દુર્ગમ પર્વતાળ વિસ્તાર રહ્યો, એનું ઉપરનું પોપડું ખવાઈ જાય. અને ઉપરનું પોપડું ખવાઈ જાય એટલા જ માટે એને આપણે કહીએ છીએ પડખાવ. બરાબર ને? પડ વત્તા ખાવ એટલે પડખાવ. સમજાય છે? આ પડખાવ સોઇલને, આ પડખાવ જમીનને લેટેરાઇટના નામે ઓળખવામાં આવે છે. કેના નામે ઓળખવામાં આવે? લેટેરાઇટના નામે. હવે ફરી એક વખત અંગ્રેજી શબ્દ જોવા મળે, તમને ન આવડે તો તમારે એક એવો છકડો છે કે જેને તમે પસંદ કરી શકો કે લગભગ એ સાચી જગ્યાએ લઈ જાય, અને એ છે કા ગ્રીક કા પછી લેટિન શબ્દ. તો આ લેટર શબ્દ છે ને દોસ્તો, એક ગ્રીક શબ્દ છે. એનો મતલબ શું થાય છે? એનો મતલબ થાય છે, લેટરનો મતલબ શું થાય છે? એક લેટર એટલે પછી, ટોક ટુ યુ લેટર. એક લેટર એટલે પત્ર, અને આ લેટર એટલે ઈંટ થાય. તો અહીંયા દઈ દીધું પાછું. આ જમીન કેવી છે? ઈંટ જેવી છે. કેવી છે દોસ્તો? ઈંટ જેવી. વારંવાર વરસાદ વધુ થતું હોવાના કારણે ખવાણ અને ધોવાણ થાય છે. તો આ જમીન કેવી રહેવાની છે? આ જમીન રહેવાની છે એસિડિક ઇન નેચર. આ જમીનમાં કોઈ સારા પાક નહીં લઈ શકાય, છતાંય સાહેબ કરવું જ છે અમારે તો કરી શકો તમે બાગાયતી પાકો. કેવા પાકો દોસ્તો? બાગાયતી પાકો. ચા છે, કોફી છે, સિન્કોના છે, સિનેમોન છે, આવી વસ્તુ. ચા, કોફી, રબર, સિન્કોના, સિનેમોન, આ બધું અહીંયા થઈ શકે છે.
ઓકે, દેખાતું નથી તો ફરી એક વખત કહું છું, સેટિંગનું ઓપ્શન આવ્યું, એ સેટિંગના ઓપ્શનમાં જાઓ, ક્વોલિટીમાં જાઓ, એડવાન્સમાં જઈને તમે પછી 144 પીએ જોતા હોય તો કેમ દેખાય સમજો. ચલો જોઈએ, આ રાતી હોય. ચલો, પડખાવ કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણ ક્ષેત્રમાં પડખાવ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વ ધોવાય અને નીચલા સ્તરમાં ઉતરે છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. કેટલીક જગ્યાએ તેની ઉપરી સપાટી સુકાઈ જવાથી એ સખત બની જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આ જમીન જે છે એ ખેતી માટે યોગ્ય રહેતી નથી. અને એમ પણ દોસ્તો, પર્વતાળ જમીન, જે ઊંચી જમીન છે ને, એ ખેતી લાયક નથી હોતી. એને ખેતી લાયક કરવી પડે, બરાબર ને? હવે તમે જ કહો કે આ પર્વત છે આવી રીતના, આ તમે ટ્રેક્ટર કઈ રીતના હાંકશો? એ તો સાહેબ ટ્રેક્ટર નો હાંકી, અમે જઈને અહીંયાથી કવી લેપટા તો. અને એટલા જ માટે તમને ખ્યાલ હશે કે અહીંયા પગથિયા પદ્ધતિથી ખેતી થાય. કેવા પગથિયા? આવી રીતના, આવા પગથિયા પદ્ધતિથી ખેતી થાય. સમજાઈ ગયું? અહીંયા પગથિયા જ બનાવી નાખ્યા છે. એટલે અહીંયા વરસાદ પડશે, એ વરસાદ આમ ધીમે ધીમે કરીને આગળ વહી જવાનો છે. રાઈટ? ચલો આગળ જઈએ. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે અને તેમાં ખાતર નાખી કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી વગેરે થઈ શકે. જો ઘણા પોઈન્ટ એવા હોય કે આપણે સમજી જવાના હોય. હા સાહેબ, રાગી, આ રાગી જે છે એ રાગી ક્યાં થાય? તો કે રાગી ડાંગમાં થાય. હા સાહેબ, સમજાઈ ગયું. ડાંગમાં જંગલનો વિસ્તાર, પર્વતાળ વિસ્તાર, સહ્યાદ્રીની ડુંગરમાળા, ત્યાં વરસાદ સારો થાય છે એટલે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળતી હશે. સમજાય છે? બધામાં કામ લાગે આ લેક્ચર. મેં તમને કીધું, હગપણમાં જ્યારે આપણો બાયોડેટા જાય ને ત્યારે પૂછી નાખે કે ડાંગમાં કયો ધાન્ય થાય છે? રાગી થાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે? પડખાવ, રણ પ્રકારની, જંગલ પ્રકારની, દલદલીય કે પછી પીટ સોઇલ? अच्छा, तो हिंदी पेपर आवे तो हिंदी में, अरे दोस्त ये सब इंपॉर्टेंट है ना आपके लिए. तो हाँ, जीके का मतलब क्या हुआ? जिकम जिक, वो कहीं से भी पूछ सकते हैं आपको. राइट? हिंदी में और गुजराती में दोनों में उसके जो प्रकार रहेंगे, उसके जो टाइप्स रहेंगे, वो गुजरात में 7 ही रहेंगे, भारत में 8 ही रहेंगे. ऐसा नहीं है कि हिंदी में पढ़ रहे हो तो वहां पर 9 प्रकार की जमीन आपको मिलेंगी. ऐसा नहीं है दोस्त. ठीक है? हिंदी में पढ़ रहे हो, हिंदी में एग्जाम दे रहे हो, इंग्लिश में दे रहे हो, कौन से भी लैंग्वेज में आप एग्जाम दे रहे हो दोस्तों, ये जो डेटा है वो डेटा तो सेम रहना है ना. બહુ બોલો હિન્દી, આટલું બધું ન બોલે. ચલો ઓપ્શન સી તરફ જાય છે. ઓકે, ચલો ઓપ્શન સી તરફ લોકો જાય છે. બાવા હિન્દી નથી ભાઈ, હિન્દી પાક્કું હતું એવું. હાવ પછી લોલમ લોલ નહીં કરવાનું. રણ પ્રકારની જમીન વાંચો. ભારતમાં કયા પ્રકારની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાની પરિસ્થિતિમાં જોવા મળે? આનું બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે હું તમને દઈ શકું. અત્યારે દોસ્તો શિયાળો ચાલુ છે. શું ચાલુ છે? શિયાળો ચાલુ છે. સમજાઈ ગયું? અને શિયાળાની ઋતુ દરમિયાનના જે પવનો છે એ પવનો આમ જોઈએ તો સૂકા હોય. કેવા હોય દોસ્તો? સૂકા હોય. અને આ પવનો પોતાની સાથે ઠંડી લઈને આવે, પોતાની સાથે ઠંડીનું મોજું લઈને આવે, કારણ કે ઉત્તર તરફથી ગતિમાન થાય છે એટલા માટે. ઓકે સરજી, એ તો અમને ખબર છે, એ તો એટલું તો ખબર છે અમને. પણ જ્યારે આ ઠંડીની સીઝન આવે છે ત્યારે જે ઓલા કવિ રહ્યા, કવિશ્રી રહ્યા, બરાબર, કે પછી કવિયત્રી રહી, જે પણ છે એ તમને ખ્યાલ છે કે શું વાપરવાના છે? કાંઈક લગાડશે સ્કિન પર. શું લગાડશે સ્કિન પર? તો એ સ્કિન પર લગાડશે વેસલીન કે પછી કોઈ બોડી લોશન. સાહેબ શું કામ એ લગાડશે બોડી લોશન? તો કે પાછળનું કારણ છે સ્કિન ફાટી ન જાય એટલા માટે. કેના માટે? સ્કિન ફાટી ન જાય એટલા માટે. કારણ તો કે સૂકી આબોહવા છે, ઠંડી આબોહવા છે, એટલે સ્કિન ફાટી જાય, ભેજ નથી એટલા માટે. સમજો? બરાબર? હા, સાચી વાત છે સાહેબ. હું એમ કહું કે જે વિસ્તારમાં સૂકી આબોહવા જ કાયમ રહેતી હોય તો, કે પછી અર્ધ સૂકી આબોહવા જ કાયમ રહેતી હોય તો, એ સાહેબ આ તો લોચો થઈ ગયો. અર્ધ સૂકી આબોહવા જે છે અને સૂકી આબોહવા રહેતી હોય તો તકલીફ વાળી વાત છે દોસ્તો. તો કાયમ અહીંયા આ જ પ્રકારની જમીન જોવા મળવાની. રેગ્યુલર ત્યાં ફાટા, ત્યાં ચીરા પડવાના. પણ આપણા ચીરાઓ નાના ચીરાઓ છે.
જેને આપણે વેસ્ટલેન્ડ થી હરખું કરી શકી, સમજો બરાબર. પણ આ જમીન છે તો બહુ મોટી છે, એના ચીરાઓ પડતા જાય, એ નાના નાના ઝીણા 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 થતા જાય, અંતે રેતાળ બની જાય. કેવી બની જાય દોસ્તો? રેતાળ. હું તો ખાલી કોન્સેપ્ટ મતલબ સમજાવવાનો પ્રયત્ન કરું કે આવી રીતના કંઈક થઈ શકે, તમને યાદ રહે ને એટલા માટે છે. ઓકે, એટલે દોસ્તો જે જગ્યા પર શુષ્ક મરુસ્થલીય વરસાદ છે, જે જગ્યા પર શુષ્ક કે અર્ધ શુષ્ક આપણને વાતાવરણ જોવા મળે છે, આબોહવા જોવા મળે છે, એવા વિસ્તારમાં આપણને કઈ જમીન જોવા મળે? જંગલ રેતાળ પ્રકારની જમીન જોવા મળે. હવે રેતાળ પ્રકારની જમીન શું હોય દોસ્તો? દાણાદાર હોય. દાણાદાર નહીં, દાણાદાર કીધું ભાઈ, જગતની વાત જ નથી થતી અને ભગતની વાત નથી થતી. ભગત શું ખાય? તો કે દાણાદાર. એને દાણાદારનું વ્યસન નહીં, સમજો રાઈટ. ત્યારે ઓલી પોરસ જમીન હતી, આ નાના 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 છિદ્રો છે, નાના નાના કણો છે, જે તમને કદાચ નથી દેખાતા નરી આંખે, પણ માઇક્રોસ્કોપ લઈને આમ કરીને જુઓ તો નાના નાના ઝીણ ઝીણા કણો હોય. હવે અહીંયાથી પાણી નાખશો તો અહીંયા સુધી પહોંચતા વાર લાગવાનું ને. એક ડબ્બામાં લોટ લ્યો, કેવો? રોટલીનો લોટ. ઉપર પાણી નાખો, એ રોટલીના લોટમાં હાવ તળિયે પાણી કદાચ પહોંચશે જ નહીં, પહોંચશે જ બહુ સમય લઈ લેશે. એની પાછળનું કારણ બે કણો વચ્ચે ઓછી જગ્યા છે, ત્યારે અહીંયા બે કણો વચ્ચે વધુ જગ્યા છે. એટલા માટે અહીંયા પાણી નાખો તો હબ લઈને વયું જાય. એક ઘઉંનો ડબ્બો ભર્યો, એમાં તમે પાણી નાખો તો તરત તળિયે પોગી જવાનું છે ને, સમજાય છે? હવે અહીંયા વયો ગયું, અને એટલા જ માટે આ ઉપર કોઈએ કદાચ પાણી રેડ્યું, થોડીક વાર પછી આમ જોયું તો કે ક્યાં ગયું? તો કે વયું ગયું. એટલા જ માટે આ જમીનને આપણે પાણીની ચોર કહીએ છીએ. કેવી જમીન કહીએ છીએ? પાણીની ચોર કહીએ છીએ. ઓકે, તો પ્રશ્ન પૂછાય કે પાણીની ચોર તરીકે કેને ઓળખવામાં આવે છે? તો આને ઓળખવામાં આવે છે, રાઈટ. ચલો, જો જે વાતો કરે છે ને એને વાતો કરવા દેવાની. જે વાતો કરવા જ આવ્યા છે સ્પેશિયલ, એને વાતો કરવા દેવાની. એનું કારણ કહું, ભાઈ એમનું કામ છે, અને ઘણા લોકોને સ્પેશિયલ મોકલા હોય, એને અત્યારે નથી સમજાવવાનું. એના હાથમાંથી જ્યારે આ ગોલ્ડન એરા વયો જશે, એની યુવાવસ્થા વહી જશે, ત્યારે સમજાશે કે લે હું તો વાં જતો ને ખોટું કરી આવતો, સમજાણો. અને કદાચ હું તો ચોખ્ખું કહું છું, ઓન એર કહું છું કે અહીંયા ભાઈ ને સિસ્ટર ને બ્રધર ને દીદી ને દીન ફલાણી ઢોકળી કરો છો ને, એમાં ક્યાંય ભેળ ન થવાનું. બહુ સાચું કહું, બહુ ફેક્ટ કહું, સમજો એને. કેમ કે તમે કંઈક પાપા કી પરી લખેલું હોય, સમજાણું, પણ કદાચ તમે રિયલમાં જાઓ પાપો કો પરો નીકળે. એટલે કહું છું હાવ પછી ઢૂંઢે ઢૂંઢ ન હોય, લાગે તો બાણ થોથા હે, એવું ન કરાય. અહીંયા માત્ર ભણવા આવ્યા છો, જે જગ્યા છે ને એ જગ્યા પર એવી રીતના રહેવું જોઈએ, મને એટલી ખબર પડે. ચલો આપણે આગળ જઈએ. આપણે આપણું કામ કરો, એમને એમનું કામ કરવા દો. રણ પ્રકારની જમીન, આ પ્રકારની જમીન સૂકી, અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે. આ જમીન રેતાળ, ઓછી ફળદ્રુપ જોવા મળે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ જે છે એ વધારે હોય છે. સિંચાઈની સુવિધાઓ જો ઉપલબ્ધ કરો તો બાજરી જુવાર જેવો પાક લઈ શકાય. હા સાહેબ, આ તો કનેક્ટ થાય છે બધું. બાજરી એટલે જ તે રાજસ્થાનમાં સૌથી વધુ ને. તમે એટલે તો હોશિયાર, તમને કહું છું, તમે હોશિયાર છો સાહેબ. ગુજરાતમાં બનાસકાંઠામાં અર્ધ સૂકી આબોહવા છે, એટલા માટે ને. હા બકા, હવે તું સમજો, બાજરી ત્યાં સારી થાય. આ પ્રકારની જમીન રાજસ્થાન અને ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈ. કઈ ખેતી ભારતના પૂર્વોત્તર રાજ્યમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે? સ્થળાંતરિત, સૂકી, જીવન નિર્વાહ કે પછી અર્ધ ખેતી? ચલો 100% તૈયારી વાળા નથી, 100% ટાઈમ પાસ વાળા છે. રાઈટ. મને તકલીફ છે ને છોકરાઓથી છે જ નહીં, કેમ કે ઘણા એવા નથી જ સુધરવાના, સમજો, સમજાઈ ગયું. તકલીફ દીકરીઓથી છે કે ભાઈ ઈ આવા મેસેજ ને આવું કેમ કરતા હશે, સમજાતું નથી. ચલો, એ બી સી, બી અને એ તરફ લગભગ લોકો નું રુઝાન જઈ રહ્યું છે. ઓકે, ચલો એક વખત લાઈક કરી દો દોસ્તો. જેટલા હાજર છો એટલા લાઈક નથી કરી. જો આટલું ખૂબ સુંદર રીતના ભણાવું, 5 થી હજી આપણે 20 પ્રશ્ન કરવાના. ટોપિક બદલતા જશે, પણ પ્રશ્નો તમને તાકાતવાળા દેવાના દોસ્તો. આમાં સાચો આન્સર શું આવ્યો? સાચો આન્સર આવ્યો સ્થળાંતરિત ખેતી. કેવી ખેતી? સ્થળાંતરિત ખેતી. સાહેબ, આ સ્થળાંતરિત ખેતીનું બીજું નામ છે, આને આપણે ઝૂમ પણ કહીએ છીએ. કેવી ખેતી છે? ઝૂમ ખેતી. હકીકતમાં થવી જોઈએ નહીં, પણ થાય છે.
દોસ્તો જે વિસ્તારોમાં જંગલ પ્રકારની જમીન છે, અલગ અલગ પ્રકાર હતા ને, એમાં જંગલ પ્રકારની જમીન હતી. હવે જંગલ પ્રકારની જમીન છે ને, એ જંગલ પ્રકારની જમીનમાં શું હોય નોર્મલી? આવી રીતના કોઈ વૃક્ષ છે, એ વૃક્ષના પાંદડાઓ ખરવાના છે, વૃક્ષમાં ઘણા નાના મોટા જીવો રહેતા હશે, સૂક્ષ્મ જીવો રહેતા હશે. હવે પાંદડું પડ્યું એટલે પાંદડાનું વિઘટન કરી નાખવાના છે. એ જ પાંદડું કદાચ આજ પડ્યું ને 15 દિવસ પછી જાઓ ખાલી પાંદડાની ડાળીઓ જ તમને દેખાય, અંદરની એની નસો જ દેખાય. કદાચ 2 મહિના પછી જાઓ નસો ન દેખાય, એનું વિઘટન થઈ ગયું. સમજાઈ ગયું? એટલે કૂચો છે ને અહીંયાનો તૈયાર થયેલો જૈવિક કૂચો અહીંયા આપણને વધુ જોવા મળે, જેને આપણે હ્યુમસ કહીએ છીએ. શું કહીએ છીએ? હ્યુમસ કહીએ છીએ. એ ત્યાં જોવા મળે. જે જગ્યા પર હ્યુમસ છે એ જમીન ફળદ્રુપ હોય છે નોર્મલી, સમજાય? પણ જંગલ પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે. જંગલ પ્રકારની જમીન ફળદ્રુપ હોય છે, પણ એની ફળદ્રુપતા બહુ જલ્દી નષ્ટ થતી હોય છે. લોકો પોતાના સ્વાર્થ માટે શું કરે? આ જંગલને કાપી નાખ્યું, અહીંયા હવે ખેતી કરી નાખી. 1 મણ ઘઉં નાખ્યા અને 100 મણ પાયમાં. બીજી વખત કર્યું, 1 મણ ઘઉં નાખ્યા 50 મણ પાયમાં. ત્રીજી વખત કર્યું, 1 મણ ઘઉં નાખ્યા અને 10 મણ પાયમાં. ચોથી વખત કર્યું તો 1 મણ ઘઉંમાં 1 જ મણ ઘઉં પાયમાં. પછી એને ખબર પડી ગઈ હવે ખોટનો ધંધો. પછી 1 મણ ઘઉંમાં 1/2 મણ ઘઉં પાયમાં. તો એને ખબર પડી ગઈ કે હવે આ કરાય નહીં. એટલે પછી શું કરે? તો કે પછી કોઈ બીજા વિસ્તારમાં રહેલા જંગલોને કાપે અને એ જગ્યાએ ખેતી કરે. રાઈટ? તો આ પ્રકારની ખેતી, જંગલમાં રહેતી જે વસ્તી છે, જનજાતિઓ છે, એ વૃક્ષો કાપી, એને સળગાવી, જમીનને સાફ કરી નાખે અને એ જમીન જે છે એ જમીનને ખેતી લાયક બનાવી નાખે. પણ દોસ્તો ખાસ યાદ રાખજો, 2 કે 3 વર્ષ સુધી ખેતી થાય, આગળ જતા એની ફળદ્રુપતા નષ્ટ થઈ જાય છે. એટલા માટે પછી કાંઈ ખેતી થઈ શકતી નથી. આને આપણે ઝૂમ પ્રકારની ખેતી કહીએ છીએ. શાકભાજી લે અને મુખ્યત્વે ધાન્ય પાકો અહીંયા લે. આ 2 પાકો છે જે મુખ્યત્વે લેવાતા અહીંના પાકો છે. રાઈટ? ચલો જોઈ લઈએ આપણે. સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતી જંગલમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપી અને તેને સળગાવી, જમીન સાફ કરી, જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડી બીજી જગ્યાએ આ જ પ્રકારની ખેતીની શરૂઆત થાય. તેને ઝૂમ પ્રકારની ખેતી પણ કહેવાય. ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડે છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ જ ઓછું હોય છે. આ ખેતી એમેઝોન બેસિન એટલે કે એમેઝોનનો જે વિસ્તાર છે, એમેઝોનને મળતી એની સહાયક નદીઓ અને એમેઝોન ખુદ એની જે બેસિન બની છે એ વિસ્તારમાં, ગહન વન ક્ષેત્ર છે ત્યાં, અને ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં, આફ્રિકાનો જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે. આમ જોઈએ તો આફ્રિકા આખો ઉષ્ણકટિબંધમાં છે એમ કહો તોય ચાલે, કારણ કે કર્કવૃત થી મકરવૃત વચ્ચેનો પટ્ટો એટલે આ બધો. સમજાઈ ગયું? ત્યાંથી આગળ અને દક્ષિણ પૂર્વ એશિયામાં અને ભારતમાં કદાચ જો કોઈ જગ્યા પર થાય તો ભારતના પૂર્વોત્તર રાજ્યમાં. સાહેબ આની પાછળનું કારણ ત્યાં ઓછી માત્રામાં લોકો રહે છે, વસ્તી ગીચતા ઓછી છે. વસ્તી ગીચતા ઓછી છે એટલે કદાચ એટલું ધ્યાન ન રાખી શકાય. જંગલનો વિસ્તાર વધુ છે, જંગલના વિસ્તારમાં રહેતી વસ્તી છે એ ખેતી કરી આવે, ઘણી ન કરવાની ખેતી થઈ જાય. હું એમ કહું છું કે મથુરભાઈ નામના એક વ્યક્તિ છે, એ મથુરભાઈ નામના વ્યક્તિને અડાલજની બાજુમાં 3 વીઘા જમીન છે. કોઈ એક વ્યક્તિએ મથુરભાઈ પાસેથી એ જમીન છે ને એ જમીન ગીરવે લીધી, મતલબ કે ખેતી કરવા માટે લીધી, ભાગવે લીધી, અને એમ કીધું કે અહીંયા એક ખેતી કરીશ, જે હકીકતમાં થાય નહીં પણ હું કરીશ. બરાબર? રિસ્ક આપણા બેયનું, તો કાંઈ વાંધો નહીં. અને અહીંયા એમને કોઈ એવા પદાર્થોનું વાવેતર કર્યું કે જે હકીકતમાં ઓફિશિયલી બેન છે. ફોર એક્ઝામ્પલ આપણે કંઈક ગાંજાનું વાવેતર કરી દીધું. અહીંયા શું કરશે? પોલીસ જે છે, મામા તરત પહોંચી જશે અને મામા પહોંચીને પેલા શું કરશે? ઓલાની ખંખેર છે ને મથુરભાઈ ની ખંખેર છે. મથુરભાઈ હાથ ઊંચા કરીને કે સાહેબ હું તો હતો જ નહીં, મેં તો કઈ કર્યું જ નથી. ઓલા ભાઈ વાવ્યું. એ કે 7/8 નામ કોનું? મથુરભાઈ કે તારું. ભૂસાઈ જશે. સમજાઈ ગયું? ભૂસાઈ જશે કે રેશન કાર્ડ માંથી નહીં નામ નીકળી જશે કે આવું કરતો નહીં. જયારે જંગલ વિસ્તારમાં રહેતા લોકો હોય દોસ્તો, એમાં જંગલ ક્યાં કોઈનું છે? મતલબ કે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિની માલિકી તો છે નહીં, એટલે માટે ન્યા હું આવી આવે. સમજો? અને પોલીસ પહોંચી તો પાછું ઈ જ ભાઈ આવ્યો કે હા જોતો કેવું કર્યું મારા રોયાએ, આવું કરાય? અઘરા હે. સમજાઈ ગયું? એટલે આવું બધું થાય. ચલો આગળ જઈએ આપણે. તલાટીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે 2 પુસ્તક બહુ મસ્ત બન્યા છે. એક પુસ્તક છે કે જેમાં જેને આપણે કહીએ છીએ 2.0 તલાટી કમ મંત્રી તથા જુનિયર ક્લાર્કનું 50% ડિસ્કાઉન્ટ સાથે 190 માં તમારી ઘર સુધી પહોંચતા 50 આદર્શ પ્રશ્નપત્ર સાથોસાથ OMR શીટ. અને તલાટી કમ મંત્રી માટે તૈયાર થયેલી, જેમાં સામાન્ય વિજ્ઞાન, ગુજરાત,
ગુજરાતી, બરાબર, અંગ્રેજી, ગણિત, રીઝનિંગ, બંધારણ, પંચાયતી રાજ યોજના, સાંસ્કૃતિક વારસો, સાહિત્ય, ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહ બધું તૈયાર થયેલું એક જ પુસ્તક, અને એ પુસ્તક તમે લઈ લ્યો. બરાબર, આ બે પુસ્તકો છે. 320 વત્તા 190, એટલે જ્યાં સુધી મારું ગણિત જે છે એ ગણિત એમ કે 510 નો ચાંદલો છે, રાઈટ? અને 511 પે કરી દેજો, હું તો કહું છું, સમજાઈ ગયું? લગ્નની સીઝન છે તો. અને એક પરચેસ કરી લ્યો, તમારા ઘર સુધી પહોંચાડી દો. સાહેબ મારી પાસે પૈસા નથી, હું નથી કરી શકું એમ, તો આ ફ્રી લેક્ચર્સ બધા તમારા માટે જ હોય છે, કે કોઈ સારું પુસ્તક વાંચીને પણ તમે પાસ થઈ શકો છો. એવું જરૂરી નથી કે કોઈ એક પર્ટિક્યુલર પુસ્તક ખરીદવું, પણ તમારે ખરીદવું જ છે. એક પેટર્નમાં તે બાપુની એક જ પેટર્ન છે, એ જ પેટર્નમાં જો મહેનત કરવી છે તો આવી રીતના કંઈક કરી શકો. ચલો, પ્રશ્ન નંબર 6. કઈ ખેતીમાં રોકડિયા પાકો જે છે એ રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે? સ્થળાંતરિત ખેતી, આદ્ર ખેતી, સઘન ખેતી કે જીવન નિર્વાહ ખેતી? ચલો, ABCD. જેટલા લોકોની ઉપસ્થિતિ છે ને દોસ્તો, એના કરતા ઓછામાં ઓછી ડબલ લાઈક હોય ને તો લાગે કે ભાઈ લેક્ચર જાય છે. હો ભાઈ, લેક્ચર છોકરાઓ ભણે છે એવું લાગે. અને તો લાઈક નું બટન છે ને એવું દબાવો, દબાઈ દીધું હોય બીજી વાર ન દબાવતા, નકર વયું જશે. ઓકે, લાઈક કરી નાખો સેશન ને, ન કર્યું હોય તો. હજી તો ઘણું ભણવાનું છે આપણે. આમાં સાચો આન્સર આવશે સઘન ખેતી. સાહેબ એટલે શું સઘન ખેતી? જો ખેતીના અલગ અલગ પ્રકાર છે. સ્થળાંતરિત ખેતી જોઈ, આદ્ર ખેતી, જીવન નિર્વાહ ખેતી, સઘન ખેતી. સાહેબ આ સઘન ખેતી એટલે શું? જો સઘન ખેતીની બહુ સાદી ડેફિનેશન દો. અતિ આધુનિક ખેત પદ્ધતિનો ઉપયોગ થાય, લેટેસ્ટમાં લેટેસ્ટ, રાઈટ? સિંચાઈની સુવિધાઓ છે ને એ મેક્સિમમ આપવામાં આવે, 24 કલાક પાણી, સારામાં સારું હાઇબ્રિડ બિયારણ, જૂનો કપાસ નહીં, બીટી કપાસ, બેસિલસ thuringiensis, સમજાઈ ગયું ને? સારામાં સારી રીતના વૈજ્ઞાનિકે તપાસીને કમ્પ્લીટ કરી દીધું આમાં ઓછામાં ઓછા જીવજંતુ લાગે. ઉત્તમ પ્રકારનું બિયારણ વાપર્યું. ખેતીની અદ્યતન ટેકનોલોજી, ઓછા પાણીમાં વધુ પાક, ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ, આ બધાનો ઉપયોગ. પછી તો કે હવે એમાં પાકમાં વધુ માલ લાવવા માટે ખાતરનો છંટકાવ, એ પછી દેશી હોઈ શકે કે વિલાયતી હોઈ શકે, રાઈટ? કીટનાશકો, જંતુનાશકોનો છંટકાવ, આ બધી જ પ્રક્રિયાનો ઉપયોગ કોઈ એક ખેતીમાં કરવામાં આવે ત્યારે એને આપણે શું કહીએ? એને આપણે કહીએ સઘન ખેતી. શું કહીએ દોસ્તો? એને આપણે સઘન ખેતીના નામે ઓળખીએ છીએ. ચલો, તો સઘન ખેતીમાં આપણે શું શું યાદ રાખવાનું છે? સઘન ખેતીમાં કવિએ યાદ રાખવાનું કે સૌથી પહેલા તો આ આધુનિક ખેતી હશે. એવું નહીં કે ભાઈ અમારા બાપા અહીંથી ઘઉં કરતા તમે ઘઉં જ કરશી, નહીં. બ્લુબેરી વાવો, રાઈટ? રાસ્પેરી વાવો, આવું કંઈક વાવો, નવું કરો કંઈક. અમારા ગોંડલમાં દર વખતે કંઈક નવું કરે લોકો, રાઈટ? પછી લેટેસ્ટમાં લેટેસ્ટ ઉત્તમ બિયારણ, સારામાં સારા બિયારણનો ઉપયોગ, રાઈટ? સિંચાઈ પદ્ધતિ જે છે એ સિંચાઈની સારામાં સારી સગવડ એને મળી જાય, બરાબર? પછી ઉત્તમ બિયારણ આવી ગયા, સારી સિંચાઈ આવી ગઈ, આધુનિક ઢબે તૈયાર કરવાની વાત છે. હવે દોસ્તો રાસાયણિક ખાતરનો ઉપયોગ, રાસાયણિક ખાતરની સાથોસાથ જંતુનાશક અને કીટનાશકનો ઉપયોગ, બરાબર? અને એવી રીતના તૈયાર થતી અથવા તો એવી રીતના થતી ખેતીને આપણે સઘન ખેતીના નામે ઓળખીએ છીએ. હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ વધુ થાય. નોર્મલી આ પ્રકારની ખેતીમાં કઠોળનું વાવેતર વધુ થાય છે. એક સમય એવો હતો કે ભારતમાં જે ધાન્ય પાક છે એનું વાવેતર વધુ થતું, પણ હવે કઠોળનું વાવેતર વધુ થતું જાય છે. હવે રોકડિયા પાકો છે એનું વાવેતર વધતું જાય છે. તો ઇનબેલેન્સિંગ પણ નકામું. કોઈ એક વસ્તુ વધી જાય, એક વસ્તુ ઘટી જાય તોય તકલીફ થાય. સમજો, ચણા ખાઈને તો જિંદગી નથી જવાની, તો ઘઉં જોશે, ચોખા જોશે, રાગી જોશે, જુવાર જોશે, બાજરી જોશે, આ બધું જોશે, મકાઈ જોશે. સમજાય છે? ચલો જોઈએ. ગુજરાતમાં સુરત, વલસાડના વિસ્તારમાં આ પ્રકારની ખેતી થાય. આધુનિક ખેત પદ્ધતિ છે કે જેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહેવાય. આ ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું વાવેતર વધારે થતું હોય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થાય છે. આ પ્રકારની ખેતી હેઠળ વાવેતરનો વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવતું હોય છે.
તેથી જ તેને વ્યાપારી ખેતીના નામે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતના સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારની ખેતી થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. વિશ્વમાં અને ભારતમાં અનાજનું સૌથી વધુ મહત્વ જે છે, વિશ્વમાં અને ભારતમાં અનાજનું સૌથી વધુ મહત્વનો અને મુખ્ય પાક કયો છે? ડાંગર, જુવાર, ઘઉં કે બાજરી? બહુ સિમ્પલ છે, સાદો. તમે કદાચ તમારું જે નોલેજ છે એને વાપરી લ્યો તોય તમે આમાં સાચો આન્સર કરી જાવ. રાઈટ? ABCD માં આન્સર આપજો. શેરડી એટલા માટે નો આવે કે શેરડી છે ને એક વખત વાવો ને 11-12 મહિને તો થાય. સઘન ખેતીમાં શું કરવાનું હોય? ત્રીજા મહિને, ચોથા મહિને, પાંચમા મહિને, છઠ્ઠા મહિને જેવું આ ખતમ થાય બીજી કંઈક વાવેતર કરી નાખો. સમજાયું? સઘન ખેતીમાં ત્રણ ઋતુના પાક લેવાય, 3 લઈ લેવાના, લડી જ લેવાનું ટૂંકમાં કવિએ. વેરી ગુડ. બધાનો આન્સર છે ને એ ઓપ્શન A અને B તરફ છે. કોઈ કહે છે ઘઉં, કોઈ કહે છે ડાંગર, કોઈ કહે છે ઘઉં, કોઈ કહે છે ડાંગર. બેની વચ્ચે એક વરસાદ રેખા તમને કહી દઉં 100 સેન્ટીમીટરની. જો 100 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદિત વિસ્તાર છે તો ત્યાં સારી એવી માત્રામાં ઘઉં થશે. જો 100 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ છે તો સારી એવી માત્રામાં ત્યાં બાજરી થશે. અને આ બાજરી છે દોસ્તો, એ બાજરી એ મુખ્ય પેદાશ છે. ક્યાંની? ડાંગરની મુખ્ય પેદાશ છે. સમજાઈ ગયું? એમ કે ડાંગરની મુખ્ય પેદાશ કઈ? પછી એમાં દીધું એમાંથી ફર્ક્યુલ નામનું કેમિકલ એના ફૂતરામાંથી મળે આપણને. એમ થાય યસ. પણ દોસ્તો એ ગૌણ પેદાશ થઈ, મુખ્ય પેદાશ કીધી. સમજાઈ ગયું? હું તમને બતાવું. હજો આ પાછળ જે તમને દેખાણું ને, આ જે દેખાણું ને, આ ડાંગર છે. આને ડાંગર કહેવાય. હવે આ ડાંગરમાંથી અહીંયા જે આ બીજ છે એને આપણે ખેંચવું, એની અંદરથી જે ઓલા ભાત ચોખાને કાઢ્યા ને, ભાતિયા ને ખીચડિયાને, એને આપણે ચોખા કીધા. સમજાઈ ગયું? બાકી આને ડાંગર કહેવાય. ડન? ચલો. ડાંગર વિશ્વનો અને ભારતનો મહત્વનો એક મુખ્ય ખાદ્ય પાક છે. વિશ્વ અને ભારતમાં મોટા ભાગના લોકો ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે, એટલે ગુજરાતમાં જ્યાં વધુ વરસાદ છે એ વિસ્તારમાં થાય. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરેલા ખેતરોમાં થાય છે. ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડતી હોય છે. મેનફોર્સ છે એ વધુ લાગતો હોય છે. તો એ ડાંગર, ફરી એક વખત કહું છું કે આ ડાંગર જે છે એ ડાંગરની જાતોમાં અલગ અલગ જાતો છે કે જેમાં જીરાસાળ છે. રાઈટ? જેમાં હવે તમે એમ ન કહેતા કે સાહેબ આ ભાતિયા અને ખીચડિયા છે એમાં આવે નહીં. જીરાસાળ છે, જયા છે, વિજયા છે, આ એની જાતો છે. ગુજરાતમાં કઈ જગ્યાએ થાય? ખેડા અને આણંદ વિસ્તારમાં ખૂબ સારી એવી માત્રામાં ડાંગરનો પાક લેવાય છે. આખા ભારતમાં સૌથી વધુ કયો ધાન્ય પાક થાય? ડાંગર થાય. રાઈટ? બીજા નંબરે ઘઉં થાય, પહેલા નંબરે તો ડાંગર જ થાય છે. બરાબર? ભારત વિશ્વનો બહુ મોટો એવો ડાંગરનું ઉત્પાદન કરનારો દેશ છે. ભારતમાં પશ્ચિમ બંગાળ નામનું રાજ્ય સર્વાધિક ડાંગરનો ઉત્પાદન કરે છે. આપણે આપણા ડાંગર બનાવીને પછી આપણે ક્યાંક વેચી દેતા હોય છે, ખોટું છે. ગુજરાતમાં ડાંગર પકવતા જિલ્લાઓમાં કયા જિલ્લાનો સમાવેશ થતો નથી? બનાસકાંઠા, ખેડા, અમદાવાદ અને સુરત. ચલો, કાંઈ વાંધો નહીં. દીપિકાબેન એમ કહેશે કે સાહેબ તમને કેમ યાદ રહે ને અમે કેમ ભૂલી જઈએ? તમને એટલે યાદ નથી રહેતું, મને એટલે યાદ રહેશે કે મને કોઈ બીક નથી. તમને એટલે યાદ નથી રહેતું કે તમને બીક છે, તમને એક ડર છે કે મને નહીં આવડે તો શું થશે. મેં આ વાંચ્યું છે, લાઈવ ઓલું જોવું ત્યાં તો હું ભૂલી ગઈ. એક ડર છે. ડરને કાઢી નાખો, કોઈ વસ્તુને રચનાત્મક રીતના લ્યો. આ દીપિકાબેનને કહું કે આજથી 10 વર્ષ પહેલા આવેલું 3 ઇડિયટ્સ નામનું મૂવી છે. એ 3 ઇડિયટ્સ નામના મૂવીની એક લાઈન કહું, તમારે મને કહેવાનું છે. બીજી લાઈન કે બહેતી હવા સા થાવો યાર હમારા થાવો. પછી તરત કહેશો કે સાહેબ કહા ગયા ઉસે ઢૂંઢો. સમજાઈ ગયું ને? પાછળનું કારણ કે એને રસપ્રદ રીતના લીધું હતું આપણે, અને આ એજ્યુકેશનને આપણે રસપ્રદ રીતના લેતા નથી. અને એટલે જ કદાચ મારી ઢબમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આનંદ આવે તમને. ઓકે, ચલો. ઓકે, લગભગ લોકો સાચો આન્સર કરી જાય છે. સાહેબ તમે હમણાં કઈક એવું કીધું તું કે બનાસકાંઠાનો વિસ્તાર અર્ધ શુષ્ક વિસ્તાર છે, તો અર્ધ શુષ્ક વિસ્તારમાં વરસાદ ઓછો પડતો હોય તો પાણી ઓછું હોય ડાંગર ન થાય. એક જ કાઢવાનો, બાકી બધું આવી ગયું. અમદાવાદમાં સારો જ વરસાદ છે ને, ખેડામાં તો ભૂકા કાઢ નાખે, સુરતમાં સારું છે. સમજાય છે? યાદ રહી જાય કે નહીં? યાદ રહી જાય ઇઝીલી. ચલો સર, ફોરેસ્ટની બુક લોન્ચ થશે, 10 દિવસની રાહ જો. ઓકે,
નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ એની પહેલા એક એક્સપ્લેનેશન લઈ લઈએ. ડાંગરની રોપણી વધુ માણસોની જરૂર પડે, ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રસર છે. તકલીફ અહીંયા છે આપણને. આ ઉપરાંત તે ઉપરાંત ભારત, જાપાન, શ્રીલંકા વગેરે મુખ્ય દેશો ગણી શકીએ. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા વગેરે જેવા રાજ્યોમાં સારું એવું ડાંગર થાય. ગુજરાતમાં ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જેવા જિલ્લાઓમાં સારું એવું ડાંગરનું ઉત્પાદન થાય. જો ડાંગરના ઉત્પાદનથી એક વસ્તુ તમને કહું, શું કામ એ મુખ્ય પાક રહ્યો. આ ભારતનો જે વિસ્તાર છે દોસ્તો, આ ભારત નામનું આ જે દેશ છે, આ ભારત નામના દેશમાં તમને બધાને જાણ છે, રાઈટ? કારણ કે ઘણા ફોટો પાડીને મૂકી દે કે આમાં ભારતનો બનાવ્યો ને એનો અડધો વિસ્તાર જ બને. અડધો નહીં, આપણે પાકિસ્તાનને લેટ લીધું આપણે. હવે જો આ ઉત્તર ભારત થઈ ગયું, આ દક્ષિણ ભારત થઈ ગયું. ઉત્તર ભારતમાં ભાત બહુ ખવાય છે અને દક્ષિણ ભારતમાં ભાત બહુ ખવાય છે. દક્ષિણ ભારતના લોકોનું જમણ છે એમાં ભાત સાથે માછલા વધુ હોય. ભાત અને માછલા, સમજાઈ ગયું? ખાસ કરીને અહીંયા તમે આ કેરળમાં જાઓ ને, મલયાલી લોકો ભાત અને માછલા ને માછલી સિવાય ન ફાવે. ઉત્તરમાં તમે જશો તો ભાત અને દાળ જોશે, એને જેને આપણે દાળ ભાત કહીએ. પણ આપણા જેવા નહીં. અને 2 ખોબા જેટલી ખાંડ નાખીને દાળ ન બને. એ દાળ છે ને, એ દાળ હકીકતમાં હૃષ્ટપૃષ્ટ દાળ બને. તમને હૃષ્ટપૃષ્ટ બનાવે એવું, પ્રોટીન સૌથી વધુ મળે, તમારો વૃદ્ધિ વિકાસ થાય એવી દાળ બને ત્યાં. અને એટલા માટે તે કોઈ ઢાબામાં જાવ ને તો એ નેપાળી જયારે છેલ્લે પોતાના માટે જે બનાવી ખાવ ને એટલે અતિ ટેસ્ટી હોય. સમજાઈ ગયું? તો ક્યારેક ક્યાંક સેટિંગ કરીને તમે જોઈ લેજો. ચલો આગળ જઈએ આપણે. મગફળીના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત કે પંજાબ? હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે, આની પછી આપણે ખેતી ખતમ થઈ ગઈ, પછી ક્યાંક બીજે જશું, આપણે કોઈ નવા ટોપિકમાં જશું. ઓકે, રવિભાઈ એમ કે છે કે સાહેબ અમુક વૃત્તો છે એના જ નામ કેમ સમજાવું તમને હમણાં. ચલો ઓકે, સાચો આન્સર શું આવશે? સાચો આન્સર ગુજરાત. મગફળીના ઉત્પાદનમાં ભારતમાં કયું રાજ્ય અગ્રેસર છે? દોસ્તો ગુજરાત. ગુજરાત ખાલી અગ્રેસર નથી ભાઈ, ગુજરાત ખાલી અગ્રેસર નથી. જોજો એક ડેટા આપું તમને, બહુ મજા આવશે. ગુજરાત ખાલી અગ્રેસર નથી. ગુજરાતમાં થતી મગફળી એ ઉત્પાદન કદાચ કહીએ તો આખા ભારતનું અંદાજિત ઉત્પાદન, આખા ભારતનું અંદાજિત 33% જેટલું ઉત્પાદન ગુજરાત એકલું કરે છે. અને આખા ભારતનું અંદાજિત 33% જેટલું વાવેતર પણ ગુજરાત કરે. સમજો, 28 જેટલા રાજ્યો, અને એ રાજ્યોમાં ગુજરાતને 33% જેટલું ઉત્પાદન મળ્યું. હવે એ ગુજરાતમાં કયા 2 જિલ્લાઓ? તો કે ઉત્પાદન જો પૂછે તો ઉત્પાદનની દ્રષ્ટિએ જુનાગઢ પ્રથમ ક્રમે છે. પણ વાવેતર કવિને પૂછે ત્યારે કવિએ લખવાનું કે ભાઈ અમારું રાજકોટ, સાહેબ જ્યાંના છે એ રાજકોટ. તમને એવું પૂછી નાખે કે પછી આ મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું? મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું? તો કે જુનાગઢ ખાતે આવ્યું. હવે આમાં પાછું કેવું લાગે ખબર? રાષ્ટ્રીય મગફળી સંશોધન. જે રાજ્યમાં સર્વાધિક પાક થતો હોય ત્યાં રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર હોય દોસ્તો, તો આ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જુનાગઢ ખાતે આવેલું છે. રાઈટ? આ પાકને કસવાળી જમીન, ભેજ સંગ્રહ કરી શકતી હોય એવી કાળી જમીન આ પાકને માફક આવતી હોય છે. મગફળીનો પાક મુખ્યત્વે ચીનથી આવેલો પાક છે. અને એટલે જ હું છોકરાઓને કોઈ યાદ સરસ રીતના રહી જાય કે જ્યારે તમે મગફળી છે, મગફળીનો ખોખું તમે ખોલો, રાઈટ, તમને એમ લાગે આમાં 2 બી નીકળશે, પણ જ્યારે ખોલો ત્યારે ત્રીજું આમ કરીને આમ જગ્યા કરીને બેસી ગયું હોય, બરાબર? કે પછી તમને એમ લાગે 2 નીકળે ને ખોલો તો એક સાઈડનો ભાગ ખાલી હોય, એક સાઈડમાં ભાગમાં ભરેલા હોય. સમજાણું? તો જેવી રીતના ચીનકાઉ ક્ષેત્રે છે એવી રીતના મગફળી ક્ષેત્રે એમ યાદ રાખવાનું. એટલે આ મગફળી જે છે તમને યાદ રહી જશે. આ જ મગફળીને પીલવાથી મગફળીનું ઓઇલ નીકળે, જેને આપણે મગફળીનું તેલ કે સિંગ તેલ કહીએ છીએ. એ સિંગ તેલની મિલો જુનાગઢમાં, અમરેલીમાં સર્વાધિક તમને જોવા મળશે. અને પછી જે કૂચો વધ્યો એની હાની બને, આની બને, તમારે કદાચ બનાવી હોય તો જેવી રીતના તલની બને એવી રીતના ઉપરના જે ફોતરા વધ્યા એ બધું ભેગું કરી અને એનો બને ખોળ. અને આ ખોળ મેં દીધો ગાયને, ગાય મને દૂધ દીધું, દૂધ મેં મોરને દીધું, મોરે મને પીછા દીધા, પીછા મેં શિક્ષકને દીધા,
અને શિક્ષકે પીછા ખેરવી નાખ્યા. ચલો તો આટલું આપણે યાદ રાખવાનું હતું મગફળી વિશે. ગુજરાત સર્વાધિક મગફળીનું ઉત્પાદન કરે છે એટલું આપણે યાદ રાખવાનું હતું. ચલો ગ્રાઉન્ડ નટ્સ જેને આપણે કહીએ છીએ મગફળી. મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મગફળીના પાકને કાળી કસવાળી ગોરાળું લાવાની રેતી મિશ્ર જમીન, પાણી ના ભરાય એવી જમીન એને અનુકૂળ રહે. પાણી ભરાઈ રહે કે નથી કેતા બળી ગઈ, રાઈટ. મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજા ક્રમે. અહીં ચીનકાઓ પહેલા નંબરે. દેશમાં કુલ મગફળીના ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય મોખરે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન જુનાગઢમાં અને વાવેતર જે છે એ રાજકોટમાં થાય છે, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા કેટલા ટકા સુધી પાણીની બચત થઈ શકે? 40 થી 60, 20 થી 30, 30 થી 40 કે પછી 25 થી 35? સમજાવું. બે પ્રશ્ન આવ્યા છે, એક ઉત્પાદનમાં અને વાવેતરમાં શું ફેર, અને હજી એક પ્રશ્ન હતો ઓલા અક્ષાંશો વાળો કે મુખ્ય અક્ષાંશો કેમ અક્ષાંશો કોક એવા છે જેના નામકરણ દીધા, જેના ફૈબાયુ આવ્યા, જેને નામ દીધા. દોસ્તો લાઈક ન કરી હોય તો એક વખત લાઈક કરો યાર. સેશનમાં તમને જરાય કંટાળો આવે તો 1 કલાક ઉપર આપણે બેઠા, કાંઈ કંટાળો આવે નો આવે, બરાબર ને? તમે કાયદેસર 500 રૂપિયા ભરીને મૂવી જોવા જાઓ ને ફ્લોપ મૂવી, એન કરતા સારું એન્ટરટેનમેન્ટ કરતા તમને ખૂબ સુંદર રીતના ભણાવું છું. ઓકે, સાચો આન્સર 40 થી 60. વિચાર તો કરો, ટપક પદ્ધતિથી 40 થી 60% જેટલો પાણીનો બચાવ થાય છે. તો બચાવ કરવો જરૂરી છે. હવે બચાવ કરીએ પહેલા આપણે એક્સપ્લેનેશન જોઈ લઈએ, પછી આપણે આગળ જઈએ, બરાબર ને? શું કહે છે? ટપક પદ્ધતિ દ્વારા 40 થી 60% જેટલી પાણીનો બચત થઈ શકે. ખાતર 25% થી 30% ખાતરનો બચત થઈ શકે. ક્યારા, પાળા, ખામણા, ધોરિયા વગેરે જમીનને પોચી રાખવા, ગોળ કરવાની તેમજ પિયત આપવા માટેની મજૂરી જે છે એ મજૂરી પણ બચતી હોય છે. પાળા કરવા માટે નથી કેતા, પાણી વાળવાની, એ ક્યારાઓ ને એવું બધું એવું કાંઈ નહીં કરવાનું. ટપક પદ્ધતિની મદદથી અસમતોલ જમીન જે છે એ પણ સારી રીતના એને પિયત મળતી હોય છે. નિંદણ પણ ઓછું થાય છે અને તેથી જ તે નિંદામણ નાશક દવાઓ જે છે તેમજ મજૂરી ખર્ચમાં ઘટાડો થાય. હવે આને કદાચ હું તમને એક્સપ્લેન કરું કઈ રીતના કરું તો એક મસ્ત એવી વાત કીધી કે કદાચ અસમતલ જમીન છે, રાઈટ, જેવી રીતના આમ કોઈ જમીન છે. હવે તમને એમ થાય સાહેબ અહીંયા આપણે પાણી નાખ્યું તો પાણી જલ્દીથી આ ભાગમાં વયું જવાનું છે. સાહેબ તો તોય એને મળવાનું છે, પણ એનો જમીનનો ઓછો ભાગ એવો હશે કે જેને પાણી નીચે સુધી પહોંચશે. ટપક પદ્ધતિમાં કેવું હશે? ટપક પદ્ધતિમાં એ જ વિસ્તારમાં પાણી પડતું હશે. હા, એમાંય ગ્રેવિટી ફોર્સ તો કામ કરવાનું છે, બહુ ઓછું થવાનું છે. સમજાઈ ગયું? એટલે તમામ વિસ્તારોમાં પાણી જે છે એ પાણી મળી રહેશે. કોઈ પણ જાતના પાળા કરવા માટે ખેત મજૂરી જે છે એની જરૂર પડતી નથી. ઓકે, હવે હું તમને બે પ્રશ્નો હતા, એ પ્રશ્નના જવાબ દઈ દઉં. એનો એક પ્રશ્ન હતો કે સાહેબ કેમ 181 જેટલા અક્ષાંશો એમાંથી 2-3 અક્ષાંશો જ મુખ્ય છે? જો હું તમને એક પહેલો પ્રશ્ન પૂછું કે પૃથ્વીને 2 સરખા ભાગમાં વહેંચવાતા ને એટલા માટે આ ભાઈને આપણે લીધું જેને આપણે વિષુવવૃત્ત કીધું. આમાં તમને વાંધો? વિષુવવૃત્તને એટલા માટે લીધું પૃથ્વીને હરખા 2 ભાગમાં વહેંચી, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તમને વાંધો? ઓકે, સમજાઈ ગયું? ઓકે, બરાબર. ચલો, કોઈ વાંધો નથી. બીજું કે સાહેબ અહીંયા 23.5 ઉપર લીધું, 23.5 દક્ષિણ લીધું. સાહેબ આ કેમ કર્કવૃત ને મને ખોટું લાગ્યું? તમને ખોટું ન લાગવું જોઈએ, કારણ કે પૃથ્વી જે છે પૃથ્વી પોતાની ધરી ઉપર એવી રીતના નમેલી છે એટલા માટે. તો સાહેબ એ લઈ લેવાનું. એટલા માટે લેવાનું કે દોસ્ત સૂર્યનું કિરણ મેક્સિમમ સીધું ક્યાં સુધી પડી શકે? અહીંયા સુધી જ પડી શકે. ક્યારેય તમે એવું નહીં સાંભળો કે 60 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ ઉપર સૂર્યનું કિરણ આ દિવસે સીધું પડે. ઇમ્પોસિબલ, પડતું જ નથી. અને કદાચ પડે છે તો એ વ્યક્તિ ખોટો છે. સમજાઈ ગયું? એટલા માટે 23.5 જરૂરી છે. ઓકે સાહેબ, સમજી ગયું. હવે સાહેબ 23.5 તમારે જરૂરી હિતો સમજ્યા, તો 66.5 શું કામ લીધું? તમારો પ્રશ્ન વાજીબ છે ભાઈ. 66.5 ઉપર અને 66.5 દક્ષિણ કેમ લીધું? તો દોસ્તો પૃથ્વી જ્યારે સૂર્યની ફરતે ફરે છે
ત્યારે પોતાની ધરી પર 23.5 ડિગ્રીએ નમેલી છે, જ્યારે આ એની કક્ષા છે એ કક્ષામાં 66.5 ડિગ્રીએ નમેલી છે. એટલા માટે આ 5 વૃત્તો છે જેને આપણે મહત્તતા આપી છે અને યાદ રાખવાનું છે. ઓકે, ડન. કમ્પ્લીટ. 180 અને 0 એ રેખાંશ છે દોસ્ત. ચલો આગળ જઈએ આપણે. તો 999 માં 2 મહિનાનો કોર્સ જો કદાચ પરચેસ કરવો હોય, 1299 માં 3 મહિનાનો કોર્સ પરચેસ કરવો હોય, 14 તારીખે આની ડેડલાઇન છે. આ બધા જ નંબરો છે, વિગતે તમારે માહિતી લેવી ફોન કરી શકો. 4 કોર્સ તમારી માટે અવેલેબલ છે, તમારી સમક્ષ અવેલેબલ છે. હવે દોસ્તો 4 પ્રશ્ન તમને એવા આપું છું જેનો ક્રમ નથી દીધો. 11મા નંબરનો પ્રશ્ન છે, 11મા ક્રમનો પ્રશ્ન થોડોક ટાઈમ પછી આવશે, પણ 4 પ્રશ્ન વચ્ચે કંઈક અલગ વિષયના મૂક્યા છે. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એ કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે? સંયુક્ત ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર કે સાર્વજનિક ક્ષેત્ર? હિરેનભાઈ તમારે 12 સુધી જોવી જોઈએ, 12 ધોરણ સુધી જોવી જોઈએ, બરાબર ને? ઓકે, બધા લોકોનો આન્સર છે સાહેબ સહકારી ક્ષેત્ર. કેવો ક્ષેત્ર? તો સહકારી ક્ષેત્ર. તમારી વાત સાચી છે. તો અહીંયાથી કંઈક એક્સપ્લેનેશન હશે કે જેની તમારે આશા હશે, જેમાં તમારે કંઈક શીખવું હશે, જે તમારે કંઈક સમજવું હશે. તો કદાચ તમે જીસીઆરટી ભણ્યા હશો અને જ્યારે જીસીઆરટી ભણ્યા હશો દોસ્તો, ત્યારે અલગ અલગ જે ખાતાઓ છે માલિકીની આધાર પર અલગ અલગ રીતના જેને ડિવાઈડ કરીને ભણવાનો પ્રયત્ન કરીએ આપણે ત્યારે દોસ્તો, તો સૌથી પહેલો જો સંયુક્ત ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, આ બધા નામો સાંભળ્યા છે, પણ કદાચ આપણને નથી ખબર કે શું છે. બરાબર, કદાચ આપણને એ નથી ખબર કે આ કવિ કહેવા શું માંગે છે, કયા ક્ષેત્રના ઉદ્યોગો છે. તો ઉદ્યોગોને પહેલા તો આપણે માલિકીના આધાર પર વેચીએ. કેના આધાર પર વેચીએ? માલિકીના આધાર પર વેચીએ. માલિકીના આધાર પર જ્યારે આપણે ઉદ્યોગોને વેચીએ છીએ ત્યારે કઈ રીતના વિભાજિત કરીએ? એમાં સૌથી પહેલો ભાગ છે ને આપણે કહીએ સાર્વજનિક ક્ષેત્ર. કેવું ક્ષેત્ર? સાર્વજનિક ક્ષેત્ર. સાહેબ સાર્વજનિક એટલે? હા, અમે ક્યાં સાંભળ્યું છે સાર્વજનિક જગ્યા છે, હોસ્ટેલ છે, સુલભ શૌચાલય છે, રાઈટ? આ કોઈ એવા ઉદ્યોગો છે કે જેની માલિકી સરકારની હોય. કોની હોય દોસ્તો? સરકારની હોય. એનું સંચાલન પણ કોણ કરે? સરકાર કરે. માલિકી કોની? સરકારની. સંચાલન કોણ કરે? સરકાર કરે. સાહેબ એમ અમે ન માનીને, તમે ભણાવવા જ આવ્યા છો તેનું એક્ઝામ્પલ આપો એકાદું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, તમે નામ સાંભળ્યું હશે હાલનું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ સાર્વજનિક ક્ષેત્રે સાર્વજનિક પ્રકારનો ઉદ્યોગ છે, રાઈટ? પછી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર ને? હવે આ આપણે જોયું દોસ્તો, આ પણ કેવા પ્રકારનો? સાર્વજનિક, કે જેમાં સરકાર એટલે સરકાર એટલે કે સાહેબ એની માલિકી પણ સરકારની હોય અને સંચાલન પણ કોણ કરે? સરકાર કરે. હવે એનો બીજો પ્રકાર કયો? તો કે ખાનગી ક્ષેત્ર. આ સાહેબ અમે ઘણીવાર સાંભળી પણ ખબર નથી પડતી કે પીપાવાવ ખાનગી બંદર છે એટલે ખાનગીમાં અવર જવર થતી હશે, રાઈટ? ના, એવું નથી હોતું. ખાનગી ક્ષેત્ર એટલે શું? આ ઉદ્યોગ ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ છે એના દ્વારા સંચાલન થાય. કોના દ્વારા સંચાલન થાય? વ્યક્તિ હોય કે પછી વ્યક્તિનો સમૂહ હોય, એના દ્વારા એ સંચાલન થાય. હે સાહેબ આનું એક એક્ઝામ્પલ કદાચ દેવાનું થયું હોય તમે કયું દો? એ એક્ઝામ્પલ જીસીઆરટી માં છે ને એ જ દઉં હું તમને. અને એમાંનું એક એક્ઝામ્પલ છે ટિસ્કો. સાહેબ ટિસ્કો એટલે ડિસ્કો સાંભળેલો? ટિસ્કો શું? ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની, રાઈટ? આ ટાટા દ્વારા સંચાલિત છે ને ટાટાની છે. જમશેદજી ટાટાનું નામ તમે સાંભળ્યું હશે, તમે ઝારખંડનું નામ સાંભળ્યું હશે દોસ્તો, બરાબર ને? સવર્ણ રેખા નામની નદી છે એના કિનારે આપણને ટિસ્કો જોવા મળશે જમશેદપુર ખાતે. ટિસ્કો છે. ટિસ્કોની સાથે સાથે કદાચ બીજું કોઈ એક્ઝામ્પલ લેવું હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. આ રિલાયન્સ એટલે ભરોસો થાય. આ ખાવડી ખાતે આવેલું તમને બધાને જાણ છે. કોની છે?
તો કે ભાઈ મુકેશભાઈની છે. ઓકે, તો સાર્વજનિક ખબર પડી ગઈ, ખાનગી ખબર પડી ગઈ. હવે આવ્યું સહકારી ક્ષેત્ર. શબ્દ ઉપરથી આપણને ખબર પડવી જોઈએ. સહકારી એટલે હું છે ને, તમને અત્યારે કોલ આવતા હશે. નમસ્કાર, હું આપના વોર્ડનો ફલાણો આપને નમ્ર અપીલ કરું છું કે મને જંગી બહુમતીથી વોટ આપી અને ફલાણા બટન પર દબાવી અને મારો વિજય સુનિશ્ચિત કરો. અને પછી એની એકાદી ટેગલાઈન હોય, પછી ફોન કાપ નાખશે. ચાલુ થઈ ગયો છે અત્યારે. સમજાઈ ગયું? તો કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિએ તમને કોલ કરેલો છે. આપણે ઉદ્યોગ ક્ષેત્રની વાત છે, મારે તમને એક્ઝામ્પલ થી ખાલી સમજાવવા છે. આ ઉદ્યોગમાં જે કાચા માલ રહે ને, કાચો માલ હોય, રો મટીરિયલ્સ જેને આપણે કહીએ, એ રો મટીરિયલ ઉત્પાદકો કે કામદારો કે પછી બંને તૈયાર કરે. કાચો માલ કોણ લઈ આવે? ઉત્પાદકો કે પછી કામદારો એ તૈયાર કરે. રાઈટ? અને એના દ્વારા તેને ચલાવવામાં આવે. એને આપણે શું કહીએ દોસ્તો? સહકારી ક્ષેત્રે. અમને સહકાર આપજો. તમને એ વોટ જયારે ફોન આવે ત્યારે કે સહકાર આપીને જંગી બહુમતીથી અમને જીતાડજો. આપણે નથી જીતાડવાના, સમજો. સમજાઈ ગયું? સાહેબ એનું એક્ઝામ્પલ આપો. ને અમે આ બધી વાતમાં માનતા જ નથી. સીધું એક્ઝામ્પલ આપો. અમૂલ એનું એક્ઝામ્પલ છે. યુનિયન લિમિટેડ હોય, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, તો સહકારી ક્ષેત્રે થયું. ખાનગી ક્ષેત્ર એટલે વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ છે. સાર્વજનિક એટલે સરકાર વત્તા સરકાર. સંચાલન તે સરકાર કરે અને સરકાર જે છે સરકાર અંતર્ગત જ તે બધું આવતું હોય. રાઈટ? આને આપણે સહકારી ક્ષેત્ર કીધી, લાસ્ટ છે એને. હવે સાહેબ બીજું એક હજી આવે અને એને આપણે કહીએ છીએ સંયુક્ત ક્ષેત્ર. કેવું ક્ષેત્ર? સંયુક્ત ક્ષેત્ર. હું શું કામ આ પોઈન્ટને લઈ આવ્યો ખબર છે? ઇકોનોમીની દ્રષ્ટિએ આ પ્રશ્ન તમારી તલાટીમાં પ્રશ્ન પૂછી નાખે તો જીસીઆરટી નો છે એમ નામ. તો સંયુક્ત ક્ષેત્ર એટલે શું? માલિકી કોની રહે? સરકારની. અને વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ જે છે એ સમૂહ એનું સંચાલન કરે. સમજાઈ ગયું? એને આપણે શું કહીએ? સંયુક્ત ક્ષેત્ર. જેમ કે તમે નામ સાંભળ્યું હશે મારુતિ લિમિટેડ. આ મારુતિ લિમિટેડ છે એ સંયુક્ત ક્ષેત્રનું એક એક્ઝામ્પલ છે. મારુતિ લિમિટેડ છે એ શેનું એક્ઝામ્પલ છે? સંયુક્ત ક્ષેત્રનું એક એક્ઝામ્પલ છે. તો માલિકીની આધાર પર સાર્વજનિક, ખાનગી, સહકારી અને સંયુક્ત ક્ષેત્ર એવી રીતના આપણે વહેંચીએ. મને ખબર છે ઘણા ટોપિક એવા હોય કે જેમાં છોકરાઓ હબ લઈને ઓછા થઈ જાય, પણ ડઝન્ટ મેટર. કાંઈ આપણે ગલગલિયા થોડા કરાવવાના છે તમને. જે કામનું છે એ બધું ભણાવવાનું છે. કરો આન્સર, હાલો કરો, આન્સર કરો, એ બધા મૂકો. આ ક્વેશ્ચન જો મેં તમને એક્સપ્લેન કરી દીધું છે. આ ક્વેશ્ચન નો આન્સર કરો એટલે મજા આવે. હાલો, તમને ખબર પડે કે કેવા કેવા ક્વેશ્ચન્સ તમારી જીસીઆરટી માં છે. જાપાનનું કયું શહેર જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓળખાય? એ સાહેબ આ પૂર્વનું માન્ચેસ્ટર જોયું અમે, પશ્ચિમનું માન્ચેસ્ટર ઇંગ્લેન્ડમાં છે, માન્ચેસ્ટર સિટી અને એવું કંઈક બે ક્લબ પણ છે. આ તો જાપાનનું ઉગતા સૂરજના દેશનું ઓકાસા, યાકોહામા, ક્યોટો કે પછી કોબે. સમજાઈ ગયું? રાઈટ? સાહેબ તાવ જ આવે, સીધો તાવ આવે જો ન વાંચ્યું હોય તો. આ તમારી જીસીઆરટી માં લખેલું છે. કાંઈ હું નવો ડેટા નથી લઈ આવ્યો. ક્યાં સાહેબ તો આવે છે ને કંઈક નવું લઈ આવે છે એની રીતના. મારી રીતના કાંઈ લાવ્યો નથી. આ બધું જ જીસીઆરટી માં આપેલો તમામ ડેટા તમારી સમક્ષ મૂકી રહ્યો છું. પણ મને આનંદ ઈ થયો કે લગભગ લોકોનો આન્સર છે એ આન્સર સાચો પડે છે ત્યારે આનંદ થાય. સાચો આન્સર છે ઓકાસા. રાઈટ? જાપાનનું એક બહુ મહત્વનું એવું કાપડ ઉત્પાદક ક્ષેત્ર છે. ગુજરાતમાં સર્વાધિક કાપડની મિલો મુંબઈ અને મતલબ કે મહારાષ્ટ્રના વિસ્તારમાં, ગુજરાતના વિસ્તારમાં જ રહેતી. એક સમય દરમિયાન અમદાવાદમાં કાપડની મિલો ધમધમતી એક સાથે ઘણી બધી. એટલા માટે અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે. એવી રીતના જાપાન નામનો દેશ છે દોસ્તો. એ જાપાન નામના દેશમાં જાપાનનું માન્ચેસ્ટર તરીકે ઓસાકા નામનું સિટી છે એ સિટીને ગણવામાં આવે છે. જેના કારણે કાપડ ઉત્પાદનના કારણે. કાંઈ વાંધો નહીં. ચલો આવું એક બીજો પ્રશ્ન નાખું જે મેં તમને કીધો કે ઇન બિટવીન લાઇન ક્વેશ્ચન્સ માંથી છે જેને આપણે કેલ્ક્યુલેટ નથી કરવાના. જાપાનનું એક મહત્વનું કાપડ ઉત્પાદક કેન્દ્ર છે. જાપાનના માન્ચેસ્ટર તરીકે એને ઓળખવામાં આવે છે. અને ઓસાકા જે છે એમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ જે છે એનો વિકાસ અને ભૌગોલિક કારણોથી એનો વિકાસ થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર XYZ ABCD. બેંગલુરુ શહેર કયા પ્રકારની આબોહવા માટે જગ પ્રસિદ્ધ છે? સમઘાત આબોહવા, અતિ વિષમ આબોહવા, વિષમ આબોહવા કે સમશીતોષ્ણ આબોહવા? એક્સેલેન્ટ ક્રિષ્ના.
ઉત્તરમાં કાનપુર અને દક્ષિણ જે છે એ દક્ષિણમાં કોઈમ્બતુર. ચાલો લગભગ લોકો ઓપ્શન બી તરફ જાય છે. ક્યાં જઈ રહ્યા છે? બી તરફ મેજોરિટી ઓફ સ્ટુડન્ટ જઈ રહ્યા છે. ઓકે, કાંઈ વાંધો નહીં, પણ તમે તમારી રીતના આન્સર કરી રહ્યા છો, ઇટ્સ ઓકે. ઓકે, પણ હવે તમારા બધાનું જબરું ધોવાણ થયું છે. અહીંયા સાચો આવશે સમઘાત આબોહવા. સમ, વિષમ, સરખું, સરખું નહીં. સમજાઈ ગયું? તો સમઘાત આબોહવા એટલે શિયાળો એટલો બધો ગરમ ન હોય, ઉનાળો એટલો બધો ઠંડો ન હોય. એને જોઈએ શું કહે છે? બેંગલુરુ જે છે એ દખણના ઉચ્ચ પ્રદેશ પર આવેલું છે. મહારાષ્ટ્રથી શરૂ કરો, આગળ દખણનો ઉચ્ચ પ્રદેશ છે, જેને ડેક્કન પ્લેટ્યુના નામે પણ તમે ઓળખો છો. ત્યાંથી એનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે. અને આખે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં, આ બેંગલુરુનો વિસ્તાર છે, એમાં વર્ષભર સમઘાત આબોહવા જે છે એ આબોહવા જોવા મળે છે. સમઘાત જ લખ્યું હતું ને, સમઘાત હતું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. અને આ લાસ્ટ ક્વેશ્ચન છે, મેં તમને કીધું ઇન બિટવીન લાઇન ક્વેશ્ચન્સ નો. ઉત્તર અમેરિકામાં સાન્તાક્લોઝની ખીણ કઈ પર્વતમાળા નજીક આવેલી છે? યુરાલ નામની પર્વતમાળા, રોકીઝ છે, પ્રેરીઝ છે કે એન્ડીઝ છે? મજા આવી ને સાહેબ? બહુ મજા આવી. આ તો પ્રશ્ન યુપીએસસી નો છે, કારણ કે યુપીએસસી જ આવું અઘરું પૂછી શકે. બરાબર, યુપીએસસી તે આવું અઘરું પૂછી શકે. જે આપણો વહેમ છે એને કાઢવાનો છે. તમારી 8મા ધોરણની પુસ્તકમાં આ બધું સોનાના અક્ષરે વર્ણવેલું છે. બી ઇઝ ધી રાઈટ આન્સર, સી ઇઝ ધી રાઈટ આન્સર, ડી ઇઝ ધી રાઈટ આન્સર. તરત જોવા મળ્યા ને. એક પ્લેટ છે અને ઈ પ્લેટમાં આપણને જોવા મળ્યા મિક્સ ભજીયા, અલગ અલગ પ્રકારના બધા. એમાં દાળ વડા છે, એમાં પતરીના છે, એમાં મરચાના ભજીયા છે. ઓકે, ચલો આમાં સાચો આન્સર શું આવે? ઘણા લોકો કહે છે કે સાહેબ ઓપ્શન ડી, ઓપ્શન સી ઇઝ ધી રાઈટ આન્સર. જો ઉત્તર અમેરિકા કીધું છે, જો હું તમને સમજાવું, આમાં છોકરાઓ કન્ફ્યુઝ થાય સાહેબ. રોકીઝ ને એન્ડીઝ એક ઉત્તર અમેરિકામાં છે, એક દક્ષિણ અમેરિકામાં. સાહેબ પણ આ સાહેબ એવી અઘરી છે ને કે અમને બહુ અઘરી પડે છે. સાહેબ કંઈક કરો કે અમને યાદ રહી જાય. હાલ આપણે વિશ્વની પર્વતમાળાઓ છે ને, એમાં 2-4 પર્વતમાળાઓ તમને યાદ રખાવી છે, કહું તમને. જો દોસ્તો, અહીંયા આવી રીતના એક ખૂબ સુંદર એવો એક કોન્ટિનેન્ટ છે, જેને આપણે અંધારિયો ખંડ પણ કહીએ છીએ. અને આ ખંડનું નામ છે આફ્રિકા. ત્યાંથી તમે આગળ જાઓ તો અહીંયા આપણો દેશ છે કે જેના પર આપણને ગર્વ છે, ફક્ર છે. રાઈટ? અહીંયા પછી એશિયાના ટાપુ દેશો છે. અહીંયા તો કે ભાઈ ચીન છે, જે જગ્યા પર અત્યારે કોરોના લોકડાઉનમાં ઘણા બધા લોકો પ્રોટેસ્ટ પર ઉતર્યા છે. અહીંયા તો કે અહીંયા યુરોપ ખંડ છે. સમજાઈ ગયું? આવી રીતના કંઈક આપણને જોવા મળ્યો. આખો યુરોપ, એશિયા અને આફ્રિકાનો વિસ્તાર. એવી જ રીતના અહીંયા એક અમેરિકાનો વિસ્તાર છે. આ એનો ટાપુ મોટો, જેને આપણે ગ્રીનલેન્ડ કીધો. અહીંયાથી એક બીજો આપણને એક દેશ જોવા મળ્યો. આ દેશ છે ફૂટબોલ પ્લેઇંગ નેશન્સ છે આમાં ઘણા બધા, જેને આપણે દક્ષિણ અમેરિકા કીધો. અહીંયા એક આપણને ખૂબ સુંદર એવો એક દેશ જોવા મળ્યો, જે વિશ્વનો સૌથી નાનો ખંડ છે. આ ખંડ છે, સોરી, એને આપણે કીધું ઓસ્ટ્રેલિયા. હવે જો દોસ્તો, વારંવાર પ્રશ્ન કયા પૂછાય છે તમને બધાને? કોઈ લગભગ વાંધો નહીં આવે હિમાલયમાં. કોઈને વાંધો આવશે? કોઈને વાંધો નહીં આવે. એ જ હિમાલયની ઉપર આ પામીર ગ્રંથિ છે ને, પામીર ગ્રંથિ ત્યાં આગળ જાવ ચીનમાં, કુનલુન અને ટિયાન નામની એક પર્વતમાળા છે. કઈ? કુનલુન શાન અને ટિયાન શાન. શાન એટલે પર્વત થાય તિબેટી ભાષામાં. જ્યારે અહીંયા આ હિમાલય છે, એ જ હિમાલયને આપણે મ્યાનમારમાં આરાકાનના નામે ઓળખો. કેના નામે ઓળખો? આરાકાનના નામે. પાકિસ્તાનમાં સુલેમાન નામની રેન્જ છે, એની ઉત્તરે તમને અહીંયા જોવા મળશે હિન્દકુશ પર્વતમાળા. રાઈટ? ત્યાંથી આગળ જઈએ. જ્યારે તમે ઉત્તર અમેરિકામાં આવશો તો ઉત્તર અમેરિકાના પશ્ચિમ છેડે છેક આખા ઉત્તર અમેરિકામાં એક પર્વતમાળા ફેલાયેલી છે. ગેડ પર્વતનું એક્ઝામ્પલ છે દોસ્તો, અને આનું નામ છે રોકીઝ. જ્યારે એક પર્વતમાળા દક્ષિણ અમેરિકામાં ફેલાયેલી છે, જેનું નામ છે એન્ડીઝ. કઈ છે? એન્ડીઝ. દોસ્તો, આ દક્ષિણ અમેરિકાનો ભાગ રહ્યો, 2 મુખ્ય વૃત્તો પસાર થાય એના પરથી. મુખ્યત્વે આ ભાગ ઉષ્ણકટિબંધમાં આવેલો છે,
એટલે અહીંયા રહેતા લોકોનો ચામડીનો વર્ણ લગભગ વેસ્ટ ઇન્ડિઝ વાળા જેવો જ છે. સમજાય છે? વેસ્ટ ઇન્ડિઝ ટાપુ અહીંયા આવ્યો, પાછી યાદ રાખજો. ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, ફલાણા 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 બધા અહીંયા આવે. અને યાદ કઈ રીતના રાખશું? જે રીતના આપણે વેસ્ટ ઇન્ડિઝ યાદ રાખીએ છીએ એવી રીતના તમને ખબર છે ઉપર બધા રૂપાળા હશે, ગોરા હશે. સમજાઈ ગયું? જ્યારે અહીંયા નીચે હું શબ્દ તો નહીં વાપરું, પરંતુ શ્યામ વર્ણના લોકો હશે. વેસ્ટ ઇન્ડિઝ, તો ઇન્ડિઝ યાદ રહી જાય દક્ષિણ અમેરિકામાં. અને ઉપર બધા તો કે રોક ને ફોલો કરવા વાળા, આમ કરીને નાચતા હોય ને ગાતા હોય, સમજાણું? તો એ રોક પ્રકારનું જે મ્યુઝિક છે એને સાંભળવા વાળા તો રોકીઝ છે, એ ઉત્તર અમેરિકામાં, અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ નામની પર્વતમાળા છે. જો હવે તમને નો યાદ રહે તો ભાઈરે માયલા ડોક્ટરને બતાવવાનું સાહેબ કઈક લોચો છે અમારામાં. ત્યાંથી આગળ જઈએ. અહીંયા એક પર્વતમાળા છે જે એક ખંડ છે જેનું નામ છે યુરોપ. અહીંયા એક ખંડ છે જેનું નામ છે એશિયા. આ બેને અલગ કરતી પર્વતમાળા પૂછાઈ જાય દોસ્તો, તો તમારે કહેવાનું છે કે અહીંયા જે પર્વતમાળા આવી એને આપણે કહીએ છીએ યુરાલ પર્વતમાળા. કઈ પર્વતમાળા દોસ્તો? એને આપણે કહીએ છીએ યુરાલ પર્વતમાળા. તો આ મુખ્ય પર્વતમાળાઓ છે જેને આપણે યાદ રાખવાની છે. સમજાઈ ગયું? ચલો ચલો તો આગળ જઈએ. કવિ શું કહેતા હતા એ જોઈએ. ઓકે, તો પહેલેથી નત્યોલી બેંગ્લોર વાળો વિસ્તાર હતો ને ત્યાંથી નત્ય આપણે આગળ વધીએ. બેંગ્લુરુ દખણના ઉચ્ચ પ્રદેશ પર છે, જ્યાંથી એનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું છે. આ શહેર વર્ષભર સમઘાત આબોહવા ધરાવે છે, જગપ્રસિદ્ધ છે એના માટે. સિલિકોન વેલી કઈ જગ્યા પર છે? તો કે સાન્તાક્લોઝની ખીણ પર છે, રાઈટ? અને આ ઉત્તર અમેરિકાની રોકીઝ પર્વતમાળા નજીક આવેલી છે. વેલી એટલે ખીણ થાય. આ ક્ષેત્રમાં આબોહવા સમશીતોષ્ણ છે, જ્યાં ક્યારેક તે ટેમ્પરેચર 0 ડિગ્રી સેન્ટીગ્રેડ થી નીચે જતું હોય છે. સિલિકોન ઉચ્ચ પ્રદેશ, ત્યારબાદ બેંગ્લોર, ત્યારબાદ સિલિકોન વેલી, રાઈટ? સિલિકોન વેલી કેલિફોર્નિયાના ભૌગોલિક સ્થાનોના લાભ અહીં દર્શાવે છે. આપણે આ બંને શહેરો વચ્ચે સમાનતા જોઈ શકીએ છીએ. જરૂરી છે નહીં કઈ? હવે આપણે આવી ગયા 11મા નંબરના પ્રશ્નથી. મેં તમને વચ્ચે 4 પ્રશ્ન પૂછવા તે પૂછ્યા. હવે તમારી કેવી કેપેસિટી છે એના ઉપર આપણે ગાડી હાંકશું. ટોટલ 25 પ્રશ્ન છે. જોઈએ તમારથી થશે કે કેમ. જો તમારથી નહીં થાય તો પછી બીજા પ્રશ્ન નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. વિશ્વની 90% વધારે વસ્તી પૃથ્વીના લગભગ કેટલા ટકા વિસ્તારમાં વસવાટ કરે? 10%, 20%, 15%, 25%. બહુ મહત્વનો, મજા આવે એવો ટોપિક ચાલુ થયો છે હવે. ચલો એક કામ કરીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ભેગા થઈએ, નેક્સ્ટ લેક્ચરમાં લખી નાખો એટલે લખી નાખજો. ટાઈમ ટેબલ આપું તમને. આ ક્વેશ્ચનનો આન્સર કરી દો પછી આપું. આ ક્વેશ્ચનનો આન્સર કરી દો પછી તમને ટાઈમ ટેબલ આપું. મસ્ત ટાઈમ ટેબલ તમારા માટે કંઈક કામનું, અને મને ખબર પડે કે તમારી તૈયારી કેવી છે, એવું કંઈક કરીએ આપણે. ઓકે, ચાલો. સાચો આન્સર શું આવશે આમાં? સાચો આન્સર 10%. દોસ્તો, વિશ્વની 90% થી વધારે વસ્તી પૃથ્વીના લગભગ કેટલા ટકા વિસ્તારમાં વસવાટ કરે? 10%. સમજવા જેવું નથી એને? ભૂકા કાઢ નાખે એવું નથી? સમજવા જેવું નહીં. હું તો એમ કહું વિસ્ફોટ થયો છે એને. આપણે કેની વાત કરી રહ્યા છીએ? આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વની વસ્તીની. આપણે કેની વાત કરી રહ્યા છીએ? વિશ્વના વિસ્તારની. વિશ્વના વિસ્તાર અને વિશ્વની વસ્તીની આપણે ચર્ચા કરવી છે અત્યારે. ઓકે, પૃથ્વી જે છે એ પૃથ્વીમાં વસ્તી અલગ અલગ રીતના ફેલાયેલી છે. એવું નથી કે ભાઈ એક જ પેટર્ન છે. ત્યાં બાપુની એક પેટર્ન નથી, ત્યાં બાપુની કઈક અલગ પેટર્ન છે, રાઈટ? અને આ વસ્તીનું વિતરણ છે ને, એ વિતરણ અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતનું છે. કદાચ તમને કહીશ તો તમને એમ થશે કે સાહેબ આવું હોઈ શકે. ઈસવીસન 1999ની સાલમાં એ તમારી શોધ થવું હોય છે કે થઈ ગઈ હશે. એ સમય દરમિયાન જો કદાચ વિશ્વની વસ્તી ગણવામાં આવી હતી તો એ વસ્તી હતી 6 અબજ. કેટલી હતી? 6 અબજ. જો ખાલી ત્યારે 2022ની સાલમાં વિશ્વની વસ્તી 8 અબજ થઈ ગઈ છે. હવે સમજો, હું તમને ખાલી સમજાવવાનો પ્રયત્ન કરું કે જ્યારે પાષાણ યુગ હતો, એ પાષાણ યુગથી શરૂ કરી અને ઈસવીસન 1999 સુધી
માનવીનું જે યોગદાન છે એ યોગદાન 6 અબજનું હતું. હવે સમજો, જ્યારે છેલ્લા 23 વર્ષમાં માનવીનું જે યોગદાન છે એ અંદાજિત 2 અબજ છે, એટલે 200 કરોડ થાય. હવે આમાં કઈ રીતના કોઈ પણ સરકાર બને તો એ સારી રીતના દેશને ચલાવી શકે? અઘરું છે ને, રાઈટ? આ સમજવા જેવું છે, રાઈટ? અને આ વિશ્વ જે છે, વિશ્વમાં 90% વધારે વસ્તી, 90% કરતા વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% જેટલા વિસ્તારમાં રહે. તમને કદાચ કન્ફ્યુઝન થાય, ના સાહેબ અમ નો માન, ના તમે ખોટા. 2.42% જેટલો ભારત ક્ષેત્ર વિસ્તાર રોકે છે. અને ભારત વિશ્વની 18% જેટલી વસ્તી ગણો, 18% જેટલી વસ્તી રોકે છે. કેટલી વસ્તી રોકે? 18% જેટલી વસ્તી. સમજાઈ ગયું ને? તો તમે સમજી શકો કે આ સાહેબ તો હોઈ શકે. ઘણી વાર આપણને એમ થાય કે સાહેબ તો પાકિસ્તાનની વિસ્તારની દ્રષ્ટિએ નાના છે છતાંય વસ્તી વધુ. બાંગ્લાદેશ તો વિસ્તારની દ્રષ્ટિએ ઇત્તુસા છે તોય વસ્તી વધુ. સમજાય છે? ઓકે, ગ્રોથમાં સાહેબ આપણને કોઈ રોકે નહીં એવું છે. ચલો, પૃથ્વીની સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાઈ છે તેને વસ્તી વિતરણ તરાહ કે પછી વસ્તી વિભાજન કહીએ છીએ. ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી આશરે 6 અબજ હતી, જેમાંથી વિશ્વની 90% કરતા વધારે વસ્તી પૃથ્વીના લગભગ 10% જેટલા વિસ્તારમાં વસવાટ કરે છે. વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ જ અસમાન છે. કેટલાક વિસ્તારમાં ગીચ વસ્તી અને કેટલાક વિસ્તારમાં ખૂબ જ ઓછી વસ્તી ગીચતા છે. દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકા ગીચ વસ્તીવાળા વિસ્તારો ધરાવે છે. જો ઉત્તર અમેરિકાનો કોઈ ભાગ કીધો છે. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણ વિસ્તારો, પર્વતો કે પછી વિષુવવૃત્તીય જંગલોનો વિસ્તાર છે, ત્યાં ખૂબ જ ઓછી વસ્તી હોય. સવાલ જ નથી. એની પાછળનું કારણ શું? કારણ સમજાવું, તમે મને કહેજો. સમુદ્રની સપાટીથી આપણે આ 150 મીટર સુધીનો ઊંચાઈવાળો ભૂમિભાગ જોયો, જેને જમીન કીધી. હવે મથુરભાઈને રહેવાનું કીધું હોય, મથુરભાઈ લગ્ન કરી નાખ્યા ખાસ બરાબર શાંતાબેન ભેગું. અને જ્યારે એમને કીધું કે તમારે હવે ઘર બસાવવાનું છે, कि प्रेम की गली में एक छोटा सा घर बनाएंगे. हाँ, तो ये प्रेम की गली में जब वो छोटा घर बनाएंगे, कहां बनाएंगे? જે જગ્યા પર મેદાની વિસ્તાર છે ત્યાં. है છતાંય એમ કે ના ના થોડીક ઉપર જાઓ, તો કે પ્રેમ की गली में एक छोटा सा घर बनाएंगे. कहां पर? तो કે ઉચ્ચ પ્રદેશ જે જગ્યા પર છે ત્યાં. બરાબર? છતાંય એમ કીધું એક નહીં, प्रेम की गली में एक छोटा सा घर बनाएगा, 800 मीटर ની ઊંચાઈ પર બનાવો. બરાબર? रिमझिम सितारों का आंगन होगा, झिलमिल सितारों का फलाणું ઢુકડું. બરાબર? હવે એમ કે નહીં, પ્રેમ કી ગલી में एक छोटा सा घर बनाएंगे, 3000 मीटर ની ઊંચાઈ પર, 4000 મીટર ની ઊંચાઈ પર. મથુરભાઈ કે નહીં રમતા અમે આ જગ્યા પર જોવા ન મળે. કારણ મેં તમને કીધું, હરેક વાર હું આજ એક એક્ઝામ્પલ આપું છું કે સાહેબ ઘરના તો ઘરના ને, સમજો, ગમે એના મથુરભાઈના ઘરના હોય, કાપડા હોય, ઘરના તો ઘરના. સમજો, ઈ સાહેબ તમને શાક બકાલું લેવા મોકલે ને તમે ધાણા ન લઈ આવ્યા હોય તો એ તમારી ઉપર કાયદેસર રીતના આફરીન થઈ જાય, કાયદેસર તમારી ઉપર હાવી થઈ જાય. આફરીન નહીં કે તમે કેમ ન લઈ આવ્યા, એ તો દે જ તે માંગવાના હતા ધાણા. તો આ મથુરભાઈને 3000 મીટર થી ટીંડોળા લેવા નીચે મોકલ્યા હોય, મથુરભાઈ ઉપર આવે ને મથુરભાઈ કે ધાણા લેતા હોય, તો મથુરભાઈ પાછો ચડે ઉપર? ન ચડે. સમજાઈ ગયું? જે જગ્યા પર ટ્રાન્સપોર્ટ સરળ છે દોસ્તો, એ જગ્યા પર વસ્તી ઘનત્વ વધુ જોવા મળે. એટલા માટે જે જગ્યા પર મેદાની વિસ્તારો છે એ વિસ્તારોમાં વસ્તી ઘનત્વ વધુ જોવા મળે. સમજાય છે? એટલે કવિ એવું કહેવા માંગતા હતા. ત્યાંથી આપણે આગળ જઈએ. 2011 ના વર્ષ પ્રમાણે ભારતની સરેરાશ વસ્તી ગીચતા કેટલી હતી? 308, 350, 375 કે 382? ચલો, ઓકે. શું સાચો આન્સર હોઈ શકે આમાં? વેરી ગુડ. બધા લોકો, લગભગ લોકો સારી રીતના આન્સર કરી રહ્યા છે, એની મજા છે. બરાબર? તો અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ સાચો આન્સર ઓપ્શન ડી છે, 382. યાદ રાખજો. કેટલી યાદ રાખજો? 382. હવે સાહેબ પ્રશ્ન આવ્યો. પ્રશ્ન શું આવ્યો ખબર છે? પ્રશ્ન આવ્યો સાહેબ વસ્તી એટલે શું? જો વસ્તીને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ?
પેલા વસ્તી આવી રીતના લખાય ને, વસ્તી. ઓકે, સ અડધો ના આવે, આ વસ્તી થઈ. વસ્તીને અંગ્રેજીમાં આપણે ડેમોગ્રાફી કહીએ છીએ. શું કહીએ છીએ? ડેમોગ્રાફી કહીએ છીએ. વસ્તી ગણતરી જે છે ને એને આપણે ડેમોગ્રાફી કહીએ. આ વસ્તી ગણતરીના પુરાવાઓ આપણને કૌટિલ્યના રચેલા અર્થશાસ્ત્રમાં જોવા મળે છે. મૌર્ય સમકાલીન વસ્તી ગણતરી થઈ હશે, રાજા મહારાજા જોતા હશે કે આપણે યુદ્ધ કરવા ગયા હતા, એમાં 1 લાખ લોકોને લઈને ગયા હતા, બરાબર. બીજી વાર યુદ્ધ કરવા ગયા ત્યારે 30,000 જ આવ્યા હતા, તો 70,000 ક્યાં ગયા? રાજાને સમજાવવું પડે કે રાજા ઓલા ખાઈ ગયા તે આપણે યુદ્ધ નહોતું કર્યું, 70,000 નો ઢીમ બોલાવી દીધા. રાજા કે આવું ન હાલે ભાઈ, બીજી વાર યુદ્ધ કરવા જાય તો આપણને ખબર હોય છે આપણો રિસોર્સિસ શું છે, આપણી પાસે કેટલા લોકોની હયાતી છે, તો હળી કરાય, બાકી હળી ન કરાય મારે. સમજાઈ ગયું? એટલે એવી રીતના કઈક વસ્તી ગણતરી જે છે એ થતી હશે. પછી ભારતની સૌથી પહેલી વસ્તી ગણતરી છે ઈસવીસન 1871-72 ના સાલમાં થાય છે, બરાબર. અને એ સમય દરમિયાન ભારતમાં લોર્ડ મેયો હતો. કોણ હતો? લોર્ડ મેયો. આ મેયોના સમય દરમિયાન થાય. મેયો બચારો કરવાનો બહુ સારા કામ કરવાના પ્રયત્ન કરે છે, પણ નથી થતા મેયોથી. મેયોના લગભગ અધૂરા કામો કોણ કરી નાખે? રિપન કરી નાખે. રિપને શું કર્યું ખબર? હોશિયાર હતો આજણ. એને ઈસવીસન 1881માં રિપને સંપૂર્ણ ભારતની વ્યવસ્થિત વસ્તી ગણતરી કરી. અહીંયાથી નક્કી કરવામાં આવ્યું કે ભારતની દર 10 વર્ષે વસ્તી ગણતરી થશે. આવું ગણવાનું ખાલી તમારે. 71 માં થઈ હતી, 72 માં થઈ હતી, પછી 81 માં થઈ, પછી 91 માં થઈ, પછી 1901 માં થઈ, પછી 11 માં થઈ, પછી 21 માં થઈ, પછી 22 માં થઈ, પછી 23, 24, 1 માં, 11 માં, 23, 24 નહીં, 11 માં, પછી 22 માં, પછી 33, 31 માં, 41 માં, 51 માં, 61 માં, 71 માં, 81 માં, 91 માં, 2001 માં અને 2011 માં છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ? તો કે 2011 ની વસ્તી ગણતરીને આપણે છેલ્લી વસ્તી ગણતરી માનીએ છીએ. એટલે ગણો જોઈએ કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. છેલ્લી થયેલી ભારતની વસ્તી ગણતરી કેટલામી હતી? 15. એવો પૂછે કે આ ભારતની વસ્તી ગણતરી સ્વતંત્ર ભારતની કેટલામી હતી? ભારત ક્યારે આઝાદ થયો? બધાને ખ્યાલ છે. આઝાદ થયા પછી સૌથી પહેલા 51 માં વસ્તી ગણતરી થઈ હશે. 41 માં તો ભારત આઝાદ નહોતો થયો. એટલે જો 1, 2, 3, 4, 5, 6 અને 7. સ્વતંત્ર ભારતની કેટલામી? 7મી વસ્તી ગણતરી હતી. રાઈટ. હોમ મિનિસ્ટ્રી અંતર્ગત દોસ્તો વસ્તી ગણતરી જે છે નિર્ધારિત થતી હોય છે. વસ્તી ગણતરી માટે તમને ખ્યાલ છે કે સી ચંદ્રામૌલી છે ને રજિસ્ટ્રાર જનરલ તરીકે હતા. એમના અંતર્ગત 2011 ની વસ્તી ગણતરી થઈ હતી, જેને એક સૂત્ર આપ્યું હતું, એક ટેગલાઈન આપ્યું હતું, અવર સેન્સસ અવર ફ્યુચર. આપણી વસ્તી ગણતરી, આપણું ભવિષ્ય, પણ પાછળ ધૂંધળું લખવાનું બાકી રહી ગયું હતું. હવે આ જ વસ્તીમાં અલગ અલગ પેરામીટર્સ છે. એમાંનું એક પેરામીટર્સ એટલે વસ્તી ગીચતા. સાહેબ, વસ્તી ગીચતા એટલે શું? વસ્તી ગીચતા એટલે પ્રત્યેક 1 કિલોમીટરના વિસ્તારમાં, 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં રહેતી કુલ વસ્તી. રાઈટ. એવી રીતના આપણે કોઈ એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારી વસ્તીને આપણે વસ્તી ગીચતા કહીએ. સાહેબ, એનું કેલ્ક્યુલેશન આપણે કઈ રીતના લઈએ છીએ? મેં તમને કીધું એવી રીતના કે દેશની વસ્તી ગીચતા તમારે જોવી હોય તો શું કરવાનું? પહેલા દેશની વસ્તી કેટલી છે જોવાનું. દેશની વસ્તી કેટલી છે જોવાનું. ડિવાઈડ બાય શું કરવાનું? તો કે દેશનો કુલ વિસ્તાર ક્ષેત્રો છે, કુલ વિસ્તાર કેટલો છે તે. ભારતની વસ્તી ગીચતા કેટલી હતી? 121 કરોડની હતી. ત્યારે ભારત જે છે એ ભારત કેટલું ક્ષેત્રફળ ધરાવે છે? તો કે 32,87,263 સ્ક્વેર કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવે. કેલ્ક્યુલેશન કદાચ માંડો તો જવાબ શું આવવાનો છે? જવાબ આવવાનો છે 382. 382 આટલું આપણે યાદ રાખવાનું છે. આ થઈ ગઈ વસ્તી ગીચતા. વસ્તી ગીચતા સૌથી વધુ ક્યાં છે એવો પ્રશ્ન પૂછે તો સિટી પૂછે તો દિલ્હી છે. રાજ્ય પૂછે, કદાચ રાજ્ય લઈ લઈએ આપણે તો દિલ્હી છે, પણ દિલ્હીને બહાર કાઢ નાખ્યું છે, કેન્દ્ર શાસિત પ્રદેશને નથી લીધું, પછી એમ કીધું કે હવે જુઓ તો બિહાર છે. સાહેબ, સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં છે? અરુણાચલ પ્રદેશમાં છે. પ્રત્યેક સ્ક્વેર કિલોમીટરમાં સૌથી ઓછા લોકો અરુણાચલ પ્રદેશમાં વસે છે. જોઈએ આપણે વિશ્વની વસ્તી ગીચતા 54 જેટલી છે. પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહેવાય, જેને સામાન્ય રીતના દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરાય છે. વસ્તી ગીચતાને આ સૂત્ર પ્રમાણે માપી શકીએ. વસ્તી ગીચતા દેશની કુલ વસ્તુ ડિવાઈડ બાય દેશનો કુલ ક્ષેત્ર વિસ્તાર.
ભારતની સરેરાશ વસ્તી ગીતતા 2011 ના ડેટા પ્રમાણે 382 હતી, જ્યારે વિશ્વની સરેરાશ વસ્તી ગીતતા 2011 ના ડેટા પ્રમાણે 54 છે. 1 ચોરસ કિલોમીટરમાં વિશ્વની એવરેજ કરો ને 54 લોકો, ભારતમાં કેટલા? 382 રે. સમજાઈ ગયું? સૌથી વધારે વસ્તી ગીતતા દક્ષિણ અને મધ્ય એશિયામાં જોવા મળે. આ સિવાય ક્રમશઃ પૂર્વ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં પણ જોવા મળે છે. ફાઇટ બેક ઓફર, જે વિદ્યાર્થીઓ નથી જાણતા એ વિદ્યાર્થીઓને જરૂરથી જણાવીશ. તમારી કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરો છો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો દોસ્તો, અને એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં તમે કોઈ કોર્સ પરચેસ કરવા માંગો, જીપીએસસી હોય, ખાલી પ્રિલિમ હોય, જીપીએસસી ખાલી મેઇન્સ હોય, પ્રિલિમ મેઇન્સ બે હોય, કે તલાટી હોય, કે કોઈ જનરલ કોર્સ પરચેસ કરવા માંગતા હોય, ટેટટાટનો કોર્સ પરચેસ કરવા માંગતો હોય, લોંગ ડ્યુરેશનના કોર્સ એટલે કે 6 મહિના અને 12 મહિનાના કોર્સ ઉપર સીધા 50% જેટલું અપ છે વેબ સંકુલ પર. અને જો તમે વિથ મટીરિયલ એટલે કે એમાં અમારા વિડીયોઝ અહીં આવે, એમાં અમારા પુસ્તકો તમને મળે, અમારી ટેસ્ટ સિરીઝ મળે, અમારું મટીરિયલ મળે, સમજાઈ ગયું? તો એમાં 60% જેટલું ડિસ્કાઉન્ટ છે. એક કોડ નાખવાનો છે ને, કોડ છે AZ50. આ કોડ નાખવાથી તમને વિથ મટીરિયલમાં 60% અને વિથઆઉટ મટીરિયલમાં 50% જેટલું ડિસ્કાઉન્ટ મળી જશે. જેને લેવું છે એને લઈ લેવાનું છે. ચલો, પ્રશ્ન નંબર 13. ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતું રાજ્ય કયું છે? મિઝોરમ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ કે નાગાલેન્ડ? દોસ્તો આમ જોઈએ ને તો આ પ્રશ્ન કેવો છે ખબર છે? આ પ્રશ્ન દહીંમાં દડુક થઈ ગયો. કારણ કે સાહેબ મેં તમને કહી દીધો, આ પ્રશ્નો જે છે પ્રશ્ન આપણે ભણી ગયા એમ કહી શકીએ, રાઈટ? થોડીક વાર પહેલા જ બોલ્યો છું, છતાંય ઘણા લોકો એવા છે કે સાચું નહીં કરે. એબ્સન્ટ માઇન્ડ. હવે આમાં તો પેપર ફૂટી ગયેલું છે, આમાં તમે તીર નથી માર્યું કઈ, બરાબર? અહીંયા પેપર ફૂટી ગયેલું છે, તો પછી સાહેબ આગળ વધી જવાનું, આગળ નીકળી જવાનું. ચાલો, સાચો આન્સર શું આવશે? અરુણાચલ પ્રદેશ આવે. તમારા પાઠ્યપુસ્તકમાં ખૂબ સુંદર રીતના આવું એક કોષ્ટક આપ્યું છે કે જેમાં અહીંયા ક્રમ લખેલો છે, અહીંયા ભારતના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ લખેલા છે, અહીંયા વસ્તી ગીતતા આપેલી છે, અહીંયા સ્ત્રી પુરુષનું પ્રમાણ આપેલું છે જેને આપણે જાતિ પ્રમાણ પણ કહીએ છીએ, જેને આપણે સેક્સ રેશિયો પણ કહીએ છીએ, અને અહીંયા દીધેલી છે લિટરેસી એટલે કે સાક્ષરતા આપેલી છે. જો ભારતમાં જમ્મુ કાશ્મીર, મતલબ ક્રમમાં નામથી દીધા, જમ્મુ કાશ્મીર છે, ભારતની વસ્તી ગીતતા કેટલી? 382. સ્ત્રી પુરુષ તો કે 943. સાહેબ આ શું? પ્રત્યેક 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 જેટલી છે. પણ છેલ્લા ઘણા વર્ષો ઘણા એટલે કે 2-3 વર્ષમાં તમે જોવો છો કે સ્ત્રીઓની સંખ્યામાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે. સારું કહેવાય, ઇક્વલ થઈ જાય તો વધુ સારું. કારણ કે અહીંયાથી આજે ટોટલ 56-57 જેટલા લોકો છે જે સીધા જુનાગઢ વહી જતા હોય, બજારોનો મેળ નથી પડતો, તો એનોય મેળ પડી જાય, ઇક્વલ થઈ જાય તો વધુ સારું. સમજાઈ ગયું? રાઈટ. સાક્ષરતા પૂછે તો 74.04% છે. કેટલી છે? 74.04%. નેગેટિવ માર્કિંગ 100% હોય, બરાબર? ચલો, તો આપણે કેનું કામ હતું? આપણે કામ હતું અરુણાચલ પ્રદેશનું. એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં 17 લોકો જ રે. બિહારમાં જો 1106, આખો ગિલ્લાનો છકડો પેક કરી નાખ્યો. સમજાઈ ગયું? એજ્યુકેશન નો અભાવ એટલે જો 918 દર 1000 પુરુષોએ ટોટલ 82 જેટલા લોકો છે જેને જુનાગઢ જવું પડે. સમજો તો કેટલું અઘરું કહેવાય. આ તો લિટરેસી જુઓ 63% એટલે 64% ગણો. પ્રત્યેક 100 વ્યક્તિએ 64 વ્યક્તિ ભણેલા, તો સાહેબ સારું કહેવાય ને. તો જો સાક્ષરતા કઈ રીતના નક્કી થાય છે કે 7 વર્ષથી ઉપરનું કોઈ પણ બાળક કોઈ એક વિષયને વાંચી શકે છે, વાંચી શકે છે, લખી શકે છે અને બોલી શકે, કોઈ એક વિષય, તો એ સાક્ષર છે એમ કહી શકાય. સાક્ષરતા જે છે એ સાક્ષરતાના પેરામીટર્સ કઈક આવા છે, સારા છે, ખરાબ છે, આપણે તો બહુ નાના માણસો, આપણને ખબર ન પડે, પણ આવી રીતના કઈક એ નિર્ધારિત થતા હોય છે. ઓકે, ચલો અહીંયા જુઓ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી 11,320. ભારતનું કેટલું હતું? 382 પર ચોરસ કિલોમીટરે. વિશ્વનું 54 હતું.
અરુણાચલ પ્રદેશમાં 17 હતા 1 સ્ક્વેર કિલોમીટરમાં. અહીંયા જો 11,320, 11,000 એક્સ્ટ્રા કહીને તોય વાંધો નહીં. સમજાણું? મારી નાખે સાહેબ, ભૂકા કાઢી નાખે એવું છે. બરાબર સમજાય છે ને? શ્વાસથી માર નાખશે. ઉચ્છ્વાસો જે બહાર કાઢશે ને કાર્બન ડાયોક્સાઇડ, એનાથી માણસોને માર નાખે એવું છે. ચલો આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય કયું? કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, તમિલનાડુ. કલેક્ટર લોકો બિહારથી જ કેમ? કારણ કે નક્કી એમની એક જ પેટર્ન હોય છે કે કાં સારામાં સારું વાંચવું ભણવું અને કાં પાણીપુરીનો ધંધો કરવો. સમજાણું? અને બીજી એક એમની એ પેટર્ન છે કે બિહારમાં કોઈ પણ ગામમાં તમે જાઓ, બિહારમાં કોઈ સ્કૂલમાં તમે જાઓ, એટલે બિહારી લોકોને જ્યારે તમે પૂછો કે તારે શું બનવું છે, એટલે એની પાસે એક જ આન્સર હોય છે, મારે આઈએસ કે આઈપીએસ બનવું છે. સમજાઈ ગયું? એટલે નાનપણથી જ તેને આઈએસ અને આઈપીએસ ના સપનાઓ દેખાડવામાં આવે છે. આપણને એક જ વસ્તુ ખબર હતી, આપણને પૂછે શું તો મારે ડોક્ટર બનવું, મારે એન્જિનિયર બનવું. સમજાણો? પછી ક્યાંક ઇતિહાસ સાથે એમએ કરતો હોય. ડન. ઓપ્શન સી, લગભગ લોકો ઓપ્શન સી કહે છે. લિટરસી, જે જગ્યા પર સાક્ષરતા વધુ, જે જગ્યા પર વધુ સાક્ષર લોકો, સારું કહેવાય. પણ દોસ્તો કોઈ એવું પેરામીટર નથી કે સાક્ષર લોકો એટલે સારામાં સારા લોકો, એવું નથી પાછું. સમજાણું? કેરળમાં પણ ઘણા ક્રાઇમ થાય છે, બહુ ખરાબ ક્રાઇમ થાય છે, એવું નથી નથી થતા ત્યાં. અને બિહારમાં કોઈ જગ્યા હોય છે ક્રાઇમ નથી થતા. તો સાક્ષરતાના આધાર પર કોઈનું કેરેક્ટર આપણે નિર્ધારિત કરી શકતા નથી. પણ શિક્ષણ જે છે એ શિક્ષણ વ્યક્તિને સારો બનાવવાની ક્ષમતા ધરાવે છે. પછી વ્યક્તિ બને ન બને એના ઉપર રહેતું હોય છે. ઓકે ચલો, આમાં સાચો આન્સર શું આવે? એમાં સાચો આન્સર આવે કેરળ. ભારતમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સૌથી વધુ કેરળમાં છે. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ સેક્સ રેશિયો. શું કહીએ દોસ્તો? સેક્સ રેશિયો કહીએ છીએ. ગુજરાતીમાં કહીએ તો, હિન્દીમાં કહીએ તો આને આપણે લિંગાનુપાત કહીએ છીએ. પ્રત્યેક 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, પ્રત્યેક 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ. હવે એનું એક આપણી પાસે કોષ્ટક છે, એને આપણે જોઈ લઈએ અને એમાંથી જ આપણે ક્વેશ્ચન્સના આન્સર મેળવી લઈએ. જો ઓકે, અહીંયા લિટરેસી આપી છે, સાક્ષરતા આપેલી છે. માય મિસ્ટેક. પહેલામાં આપણે કર્યું તો પ્રત્યેક 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, એને આપણે સેક્સ રેશિયો કીધું. અહીંયા આપણે સાક્ષરતાની વાત કરી રહ્યા છીએ. તો સાક્ષરતાની ડેફિનેશન શું બને? 7 વર્ષ કે તેથી વધુ વયનો કોઈ વ્યક્તિ કોઈ એક વિષયને, કોઈ એક વિષયને, કોઈ એક ભાષાને વાંચી શકે છે, ભણી શકે છે, લખી શકે છે, બોલી શકે છે, તો એ સાક્ષર છે એમ આપણે કહીએ. મારી મિસ્ટેક થઈ ગઈ, ભૂલથી. ચાલો ઓકે, તો સાક્ષરતા આપણે જોઈએ. હિમાચલ પ્રદેશમાં સારી સાક્ષરતા કહેવાય, 83% એટલે સારી સાક્ષરતા કહેવાય. બરાબર? ગોવામાં 87% જેટલી સાક્ષરતા સારું કહેવાય. પણ તોડી નાખે એવી સાક્ષરતા કેરળમાં છે. કેટલી? 93.91. કદાચ એટલે જ તે કેરળમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સંખ્યા કરતા વધુ છે દોસ્તો. તો અહીંયા બહેનોને જવું પડે છે. ક્યાં? બહેનોને જુનાગઢ જવું પડે છે. 84 બહેનોએ જુનાગઢ જવું પડે. સમજાઈ ગયું? પુડુચેરી છે તો પુડુચેરીમાં સારું કહેવાય, 86% જેટલી સાક્ષરતા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા સૌથી ઓછી સંખ્યામાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય કયું? હવે કઈક અલગ પૂછ્યું. આપું ડેફિનેશન આપું. ચલો ઓકે, અહીંયા સાચો આન્સર ઓપ્શન એ આવે, સિક્કિમ. દોસ્તો કોઈ જગ્યા એવી જેમ કે ગુજરાતની જ વાત કરી તો ગુજરાતની 5 કરોડ જનતાને મોદી સાહેબ જયારે અહીંયા હતા ત્યારે એવું કહેતા. પછી ધીમે ધીમે ગુજરાતની 6 કરોડ જનતાને
હવે થોડાક ટાઈમ પછી ગુજરાતની 7 કરોડ જનતાને 7.5 કરોડ એમ થતું જવાનું. ગુજરાતમાં 6 કરોડ કરતા વધુ લોકો વસવાટ કરે છે. જ્યારે સિક્કિમની વાત કરીએ ત્યારે સિક્કિમમાં 6 નો જ આંકડો છે, પણ 6 લાખ લોકો આખા સિક્કિમમાં 6 લાખ લોકો રહેશે. સમજાઈ ગયું? તો સિક્કિમમાં સૌથી ઓછી વસતી છે. જો વસતી સૌથી વધુ ક્યાં? સૌથી વધુ વસ્તી યુપીમાં, તોડી નાખી એવી. સાહેબ કેટલી? 20 કરોડની સંખ્યા તમે ગણી નાખો. 19.98 ગણો ને, એટલે 20 કરોડ જેટલી જ થઈ. કેટલી થાય? અંદાજિત 20 કરોડ જેટલી થઈ. બરાબર? હવે જો સૌથી ઓછી વસ્તી ક્યાં છે, કઈ જગ્યા પર છે? સિક્કિમ ખાતે. કેટલી? 6 લાખ જેટલી છે. આ એક દેશ કરતા વધુ છે ભાઈ. હવે વસ્તી ગીચતા, વસ્તી ગીચતા સૌથી વધુ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી, 11,320. જ્યારે તમને બિહાર કે તો બિહારમાં પણ 1100 પ્લસ. જ્યારે એમ કે સૌથી ઓછી વસ્તી ગીચતા, તો એ વસ્તી ગીચતા આપણને જોવા મળશે અરુણાચલ પ્રદેશમાં. ચલો, આ ક્વેશ્ચનમાં તમને 2-3 આન્સર મળી જવાના છે. ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો? પુડુચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર કે જમ્મુ કાશ્મીર? સૌથી વધુ સાક્ષરતા ક્યાં છે એમ કે છે? સર તલાટીના લાઈવ એવી રીતના ટેટ ટાટ. કૌશિકભાઈ 100% તમારી વાતને હું મૂકીશ. બરાબર? વાઘેલા શ્રવણસિંહ, થેન્ક યુ. તમારો પ્રેમ આપો છો એ બદલ આભાર. પણ દોસ્તો શિક્ષક બહુ બધા, બહુ સારા સારા શિક્ષકો ભારતમાં છે, બહુ શિક્ષકો સારા ગુજરાતમાં પણ છે. રાઈટ? હું મારો પ્રયત્ન કરું છું કે હું તમને સારામાં સારું આપું. બરાબર ને? એક એંગેજમેન્ટ રહે, એક ઇન્વોલ્વમેન્ટ રહે તમારું ને મારું. તમને એવું લાગે કે ભાઈ ના સાહેબ આ મારા ઘરે ઠેઠ આવીને ભણાવતા હોય, એવું એવા આપણા પ્રયત્ન રહેતા હોય છે. એક અલગ સ્ટાઇલ છે મારી ભણાવવાની, જે લોકોને કદાચ નથી પણ પસંદ આવતી. એટલે જ કહું છું કે ઘણા લોકો કે જ છે, ઘણા લોકો મને જેમ થાય મેનેજમેન્ટ મોટી સંસ્થા લઈને બેઠા હોય ને એના મેનેજમેન્ટ વાળા એમ કે છે કે કલાકાર લોકો ભણાવવા આવી ગયા છે. પણ એ લોકોને કોણ સમજાવે કે જ્યારે ખાન સાહેબ ભણાવવા આવે છે ને ત્યારે ખાન સાહેબ ઇન્સર્ટ કરીને સીધી સાદી ભાષામાં ન બોલતા હોય કે કેટલા ટકા? 94% દોસ્તો. સમજાઈ ગયું? એવું ન બોલે. એની આગવી પેટર્ન છે. બુડબક સસુરા. સમજાય છે? તો એની આગવી પેટર્ન છે. પ્રત્યેક શિક્ષકની એક આગવી પેટર્ન હોય. ઓઝા સાહેબને તમે કદાચ સાંભળતા હોય તો એની એક આગવી પેટર્ન છે. આપણા વિકાસ પટેલ સાહેબને કદાચ તમે શિક્ષણ દેતા સાંભળ્યા હોય, ભણ્યા હોય, તો એની એક આગવી પેટર્ન છે. એ જેવી રીતના ભણાવતા હોય, હું તમને એમ કહું છું કે વિકાસ સાહેબ છે એ જ્યારે ભણાવવાની શરૂઆત કરી, ઓનલાઈન આવ્યા ને, ત્યારે આ બધા અત્યારે જે ઘણા કેવા વાળા હોય એ લોકો ઓનલાઈનમાં ઘુસાઈ નહોતા, ખબર ન પડતી કેવું કંઈક કરું. વિકાસ સાહેબ આવી રીતના 2 પેન રાખતા. મને હજી યાદ છે કે લોકો 2 પેન હાથમાં રાખીને આમાં ભણાવવાનો પ્રયત્ન કરતા. વિકાસ સાહેબે 2 પેન હાથમાં રાખીએ તો આપણે આમ હાથ રાખીને ભણાવાય. સમજાય છે? રાઈટ? દરેક વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ છે દોસ્તો, એમાં કોઈ એવી ખૂબી હોય છે અને પ્રત્યેક વ્યક્તિમાં કોઈ એવી ખામી હોય છે. તો આપણે એની ખૂબી છે ને એને પસંદ કરવી જોઈએ, એની ખામીને ઇગ્નોર કરવી જોઈએ. રાઈટ? ચલો, આમાં સાચો આન્સર શું આવશે? લક્ષદ્વીપ ઇઝ ધી રાઈટ આન્સર. લક્ષદ્વીપ અહીંયા સાચો આન્સર છે. જો હવે સાક્ષરતાની ડેફિનેશન કોઈ કહેતું હતું કે સાહેબ 6 વર્ષ આવે, એટલે હું તમને કહું 7 વર્ષ કે તેનાથી વધુ વય જૂથનો કોઈ એક વ્યક્તિ કોઈ ભાષાને વાંચી શકે, લખી શકે, લહી નહીં, લખી શકે, સમજી શકતું હોય તો એ સાક્ષર છે કે અક્ષર જ્ઞાન ધરાવતો વ્યક્તિ છે એવું કહી શકાય. સાક્ષરતા દર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિની વસ્તી છે એને નિર્ધારિત કરે છે. 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી જે છે એ આમાં કન્સિડર કરવામાં આવે છે. સાક્ષરતાનો સંબંધ સામાન્ય રીતના સ્કૂલ જવા સાથે હોય છે, ભલે એ ઔપચારિક હોય કે અનૌપચારિક હોય. ભારતમાં સાક્ષરતાનો દર 5% હતો 1909ની સાલમાં. મતલબ કે 95% લોકો એવા હતા કોઈ ભાષાને લખી કે વાંચી ન શકતા, જે આજે 74.04% પહોંચ્યો છે, જે સારું કહેવાય. આપણા દેશના લગભગ 82% જેટલા પુરુષો સાક્ષર છે, 65% જેટલી મહિલાઓ સાક્ષર છે. બહુ જલ્દી આ ડેટામાં પણ આપણને ઇક્વલાઇઝર જોવા મળશે, ઇક્વિલિબ્રિયમ જોવા મળશે, નજીક આવી જશે. કારણ કે સ્ત્રીઓની ભણવાની હવે છૂટ એક સમય દરમિયાન દુર્ગમ વિસ્તારોમાં બહેનોને ન મોકલતા, આજે દુર્ગમ વિસ્તારોમાં પણ બહેનો જાય છે, ભણે છે, સુરક્ષિત છે. સમજાય છે? એટલા માટે મહિલાઓ જે છે, મહિલાઓ ધીમે ધીમે સાક્ષર થઈ રહી છે.
બીજા શબ્દોમાં આપણા દેશના આશરે 3/4 જેટલા પુરુષો અને અડધાથી વધુ મહિલાઓ સાક્ષર છે એવું આપણે કહી શકીએ. કેરળમાં સાક્ષરતા 94% કરતા વધુ છે, જે બધા રાજ્યમાં સૌથી વધુ છે. એના પછી 92% સાથે લક્ષદ્વીપ બીજા ક્રમે છે. 91% સાથે મિઝોરમ ત્રીજા સ્થાને છે. આપણા દેશમાં બિહાર 63.8% રાજ્યનો સાક્ષરતા દર ધરાવે છે. બિહાર રાજ્યનો સાક્ષરતા દર છે જે સૌથી ઓછો છે. જનગણનાના ઈસવીસન 2011 વસ્તી વૃદ્ધિ અને નિરક્ષરતાની વચ્ચે એક ઘનાત્મક સંબંધ જોવા મળે છે. ચલો આપણે જઈએ. અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ એવા રાજ્યો છે જ્યાં સાક્ષરતા જે છે એની ટકાવારી ખૂબ જ ઓછી છે અને આ રાજ્યમાં વસ્તી વૃદ્ધિનો દર જે છે એ વધુ છે. આ સંબંધોમાં મહિલા સાક્ષરતાનું મહત્વ વધુ આપણને જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. સાક્ષરતા દિવસ ક્યારે છે? વેરી ગુડ, મારો બર્થડે જ્યારે છે ત્યારે 8 સપ્ટેમ્બરના દિવસને આપણે સાક્ષરતા દિવસ તરીકે ઓળખીએ છીએ. રાઈટ, છોકરાઓ એવી રીતના યાદ રાખ્યું છે કે સાહેબ તમે અમને ભણાવો છો, તમે અમને સાક્ષર કરો છો એટલે સાક્ષરતા દિવસ. રાઈટ. જો એક વાત તમને કહું, મને કોઈ એવું કે મને જરાય ખોટું નથી લાગતું, બરાબર ને? કારણ કે હું કળાનો જ માણસ છું. હું સારું એવું ચિત્ર દોરી શકું છું, હું સારું એવું તમને તમારી સામે પ્રેઝન્ટ કરી શકું છું, હું સારું એવું બોલી શકું છું, હું સારા એવા સાહિત્યના સોર્સ લઈ અને એને વાંચીને તમારી સમક્ષ મૂકી શકું છું. સમજાય છે? એટલે એ કોઈ ઉપાધિ નથી આપણને શું કે છે, બરાબર? કારણ કે લોકો તો કહેવા વાળા છે જ, લોકોનું તો કામ શું છે એ જ કરવું, બરાબર? તો ફરી એક વખત આપણે જે લાઈનથી આપણે આપણા સેશનની શરૂઆત કરી હતી, રાઈટ, ત્યાંથી ને આપણે એનો અંત કરીએ કે ફક્ત એ જ લોકોને અર્પણ છે દિલ મારું કલા મારી. ફક્ત એ જ લોકોને અર્પણ છે દિલ મારું કલા મારી કે ગઝલ વાંચ્યા વિના સમજે છે જે દિલની વેદના મારી. ફક્ત એ જ લોકોને અર્પણ છે દિલ મારું કલા મારી, ગઝલ વાંચે વિના સમજે છે જે સમજી શકે છે જે વેદના મારી. હરીફોને અમારો રંગ કાંટાની જેમ ખટકે છે. કારણ શું? હરીફોને અમારો રંગ કાંટાની જેમ ખટકે છે કે હું શબનમ નથી, હું શબનમ નથી છે તોય ફૂલોમાં જગ્યા મારી. મરીદ સાહેબની ખૂબ સુંદર એવી રચના આ તમારી સમક્ષ મૂકી અને બીજી રચના મેં તમારી સમક્ષ મૂકી હતી ખલીલ ધનતેજવી સાહેબની. અને દોસ્તો ઘણા લોકો કે ને કોપી કરો આતે, એટલે એ લોકો માટે કે કોઈના પગલામાં ડગ ભરતો નથી, હું મને ખુદને અનુસરતો નથી, શ્વાસ પર જીવી રહ્યો છું તેમ છતાં, શ્વાસ પર જીવી રહ્યો છું તેમ છતાં હું ભરોસો શ્વાસનો પણ કરતો નથી. ક્યાંક ના છૂટકે માંગી લઉં દુઆ, હું ખુદાને હરરોજ વાપરતો નથી. આજ એક નાનકડી પંક્તિ સાથે આપણા આજના સેશનનો અંત કરું છું દોસ્તો. ફરી એક વખત બહુ જલ્દી તમારી સમક્ષ મળવાનો મોકો મળશે, ફરી એક વખત મને ભણાવવાનો મોકો મળશે અને મન મૂકીને જ વરસીશું. અને આશા રાખું છું કે એવા તરબડ થઈ જાઓ, એવા ભીંજાઈ જાઓ કે આવનારી તમામ પરીક્ષાઓ તમારી છે એ તમારી જ છે એમ કહીશ અને તમે પાસ થાવ. દોસ્તો વેબ સંકુલ પર તમારો જે ભરોસો છે એ આમનામ રાખજો. તમામ શિક્ષકોને એટલો જ પ્રેમ દેજો જેટલો મને આપો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. જય હિન્દ, જય ભારત.